नीरज भाई उनको परिचय आप्यो पण सौथी पहला तो महत्वनी बात મને એ લાગે છે કે હું આટલા બધા દેશો ફર્યો અને આટલી બધી જગ્યાએ મેં પ્રવચનો આપ્યા પણ કદાચ આ પહેલો અનુભવ છે કે હું સામેવાળાના ચહેરા નથી જોઈ શકતો. કોઈ પણ વક્તા માટે આ બહુ અઘરી વાત છે. એટલા માટે કે વક્તાને વાતો સામેવાળાના પ્રતિભાવોમાંથી સૂચતી હોય છે અથવા તો એમના જે પ્રતિભાવો બદલાય એ પ્રમાણે અમારી વાતો બદલાતી હોય છે. કેટલીક વાર વાતો બોલી થઈ જતી હોય તો પણ પ્રતિભાવ જોતાની સાથે જ આખો ટ્રેક બદલી કાઢવો પડતો હોય છે અને કેટલીક વાર એમ થાય કે વાતો બહુ રસપ્રદ જઈ રહી છે તો એને આગળ ખેંચવી પડતી હોય છે. પણ હવે આજે જે વાત થશે એ કદાચ હું મારી આંતરસૂઝ પ્રમાણે કરીશ કારણ કે મને એવું માહિતી મળી છે કે એટલી સાલ લેક્ચર પૂરું થશે ત્યાં સુધી તો લાઈટ નથી આવવાની. થોડા પાછળ જો ન સંભળાય તો આગળ આવી શકાય. આઈ થિંક માઇક ચાલુ છે ત્યાં સુધી તો સંભળાશે. હા એવું કરીએ છીએ આગળ અને આપણે થોડા આગળ આવી શકાય પાછળ. તમે ખુરશી લઈને આવી શકો. બસ બસ સાહેબ આવી. ઓકે ઇટ્સ ઓલરાઈટ. બેસ હલો બેસી જાઓ દોસ્ત. પ્લીઝ બેસો. સૌથી પહેલા તો હું મારી વાતની શરૂઆત ત્યાંથી કરું કે મેં 1981માં લખવાનું શરૂ કર્યું કે જ્યારે હું એમડીની એક્ઝામ આપતો હતો. એમડી થયો નહોતો પણ હું એમડી આપતો હતો અને એ વખતે મેં ગુજરાત સમાચારમાં કોલમ લખવાની શરૂ કરી માનસ કરીને અને લગભગ 2004 સુધી હું માત્ર માનસિક રોગો માનસિક સમસ્યાઓ એ બધા ઉપર લખતો હતો. પણ 2004માં અત્યારના જે કોલમ છે તારી અને મારી વાત મેન વુમન રિલેશનશિપ અથવા તો સ્ત્રી પુરુષના સંબંધો ઉપર લખવાનું શરૂ કર્યું. એની પાછળનું કારણ પણ એક છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મેં મારી પ્રેક્ટિસમાં જોયું કે સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રશ્નો ધીરે ધીરે વધી રહ્યા છે. જે પહેલા ક્યારેય નહોતા અથવા તો જે પહેલા આપણને એમ હતું કે આવું પણ થઈ શકે એવું આપણે ક્યારેય નહોતા માનતા એવી બધી વાતો ધીમે ધીમે સોરી હેલો હા ઓકે હાજર નજીક રાખવું પડે છે. હા એટલે જ્યારે પણ એવા પ્રશ્નો આપણને એમ થતા હતા કે આવા પ્રશ્નો હોઈ પણ શકે એવી જ્યારે આપણને કલ્પના નથી એવા સમયમાં મેં આ કોલમ શરૂ કરી અને એની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો રિલેશનશિપના ડાયનેમિક્સને સાવ સાચી રીતે સમજે. કારણ કે મોટાભાગના પ્રશ્નોમાં એવું થતું હોય છે કે મોટાભાગના લોકો રિલેશનશિપ વિશે નવલકથાઓમાંથી સમજતા હોય છે. જોરથી તમે ઓ શિટ નહીં આવે. આ સાઈઝ કઈ વાત નહીં. પેલી માઇક દૂર રાખવાની પ્રેક્ટિસ છે ને એટલે ઓટોમેટિકલી થોડું દૂર જતું રહે છે. એટલે મોટાભાગના લોકો સંબંધો વિશે સમજતા હોય છે નવલકથાઓમાં. કારણ કે આપણો કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં વ્યક્તિ જવા માંડે એટલે તરત જ એનો પહેલો પરિચય સંબંધોનો નવલકથામાંથી થતો હતો અને એ નવલકથાઓ વાંચે. નવલકથાઓમાં લખ્યું હોય સત્ય ઘટના પર આધારિત પણ એમાં જે લાગણીઓ લડાઈ હોય એ
એવી લડાઈ હોય કે જે ખરેખર જીવનમાં તમે જ્યારે ઉતારવા બેસો અથવા જીવનમાં જીવવા બેસો ત્યારે એ બંને વચ્ચે એક ગેપ રહી જતો હોય છે અને એ ગેપના કારણે વાંચનારની અપેક્ષાઓ પુષ્કળ વધી જતી હોય છે અને એ અપેક્ષાઓ જ્યારે એકચ્યુઅલમાં પૂરી નથી થતી હોતી ત્યારે ઓન ધ કોન્ટ્રારી સંબંધોના પ્રશ્નો શરૂ થતા હોય છે. એટલે જ્યારે હું શરૂઆતમાં પ્રેક્ટિસ કરતો અને જ્યારે કોઈ સંબંધોના પ્રશ્નો લઈને આવે ત્યારે મારો એક અચૂક પ્રશ્ન એવો રહેતો કે નવલકથાઓ વાંચો છો? અને મોટાભાગની સ્ત્રીઓ નવલકથાઓ વાંચતી હોય છે. એટલે હું એમને એમ કહું કે જો લગ્ન જીવન સારું રાખવું હોય નવલકથાઓ વાંચવાની બંધ કરી દો. કારણ કે એમાં જે રીતના પાત્રોને લડાયા હોય એ નવલકથાકારની વિરુદ્ધમાં વાત નથી. વાત એટલી જ છે કે નવલકથા એ જીવન શીખવાડવા માટેની વાત નથી. એ ખાલી માત્ર તમને તમારી લાગણીઓ સાથે રમવાની વાત છે. એટલે એ તમે વાંચો અને એનાથી તમને જે અનુભવાય એ એક અનુભવ થાય, એક સમય પસાર થાય, પણ મોટાભાગના લોકો એમાંથી કંઈ શીખી શકે એવું બનતું નથી હોતું. એટલે અને બીજી બાજુ ઘણા બધા એવા લેખકો હતા કે જે લોકો સંબંધો ઉપર લખતા હતા પણ એ લોકો વેસ્ટર્ન કલ્ચરમાંથી આવનારા માણસો હતા અથવા વેસ્ટર્ન કલ્ચરના લેખો આપણા અમુક લોકો વાંચતા હતા. પણ એ આપણને એપ્લિકેબલ એટલા માટે નથી કારણ કે આપણી સાયકી આખી જુદી છે, આપણી માનસિકતા આખી જુદી છે. એ લોકોની માનસિકતા જુદી છે, એમનું ફેમિલી સ્ટ્રક્ચર, સોશિયલ સ્ટ્રક્ચર, કલ્ચરલ વેલ્યુઝ આ બધું જ જુદું છે અને આપણું એ બધું જ અલગ છે. એટલે કદાચ એવું બને કે ત્યાં લખેલી વાતો, એને ઉદ્દેશાઈને કરાયેલી વાતો કદાચ આપણે આપણા જીવનમાં ઉતારવા જઈએ તો કદાચ એ બંધ બેસે નહીં અથવા તો ફીટ બેસે નહીં અને સરવાળે આપણે એક મૂંઝવણનો સામનો કરવો પડે. એટલે એ હાલતમાં આ વસ્તુ ધીમે ધીમે લખાવી ચાલુ થઈ અને સતત એમ હતું કે લોકોને ગમતી હશે, નહીં ગમતી હોય, કારણ કે આપણે ત્યાં આગળ લોકો પ્રતિભાવો આપવામાં બહુ મોડા હોય છે. લોકોને ગમી હોય તો પણ તમને ખુલ્લા દિલે ફોન કરીને કે પત્ર લખીને, હવે તો જો કે ઈમેલ ને બધું પણ છે, તે છતાંય લોકો કહેતા નથી હોતા. છાનામાના વાંચે ખરા, આનંદ કરે ખરા, પણ they would not respond. જે વાત ગમી છે એના વિશે બી રિસ્પોન્ડ નહીં કરે, નથી ગમી એના વિશે પણ રિસ્પોન્ડ નહીં કરે. ના ગમી હોય એના વિશે રિસ્પોન્ડ ના કરે એનો બહુ વાંધો નથી હોતો, કારણ કે તમને નથી ગમ્યું એવું કહેવા માટે પાછી આંતરિક હિંમત જોઈએ. એટલે એવી કદાચ લોકો ન જૂટાઈ શકે, પણ જેને ગમી છે એ લોકો પણ એમ ના કે તમારી આ વાત ગમી છે. એટલે એવી મૂંઝવણ હતી, તે છતાંય લખવાનું ચાલુ રહ્યું. પછી 2007 ની અંદર મેં નક્કી કર્યું કે એક પુસ્તક બહાર પાડું કે જે પુસ્તક થકી કદાચ એના સેલ થકી અથવા તો એ કેટલું વેચાય છે, કેટલું સ્વીકારાય છે, એના પરથી ખબર પડે કે આ આખી વાત લોકોના સુધી કેટલી પહોંચે છે. અને મેં પહેલું પુસ્તક લખ્યું પણ હું તો તને પ્રેમ કરું છું. આ પુસ્તકના ટાઇટલમાં જ એક અદ્ભુત વાત છે કે પ્રેમની 3 અવસ્થા છે કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું પણ, અને પણ હું તો તને પ્રેમ કરું છું. પહેલી વાત તો સાવ સિમ્પલ છે કે હું તને પ્રેમ કરું છું. ગમે તેને ગમે ત્યારે ગમે તેની જોડે થઈ જાય છે. એની સિન્સિયરિટી નથી. પ્રેમ કરું છું એ કહેવું અને એ અનુભવવું, એ જીવવું, એ આખી અલગ વાત છે. એના ઉપર હું પાછળ આવીશ. બીજી વાત એ છે કે હું તને પ્રેમ કરું છું પણ, એટલે શરતો આવે, પેલી ફૂદડી વાળી. તમે જો અત્યારે કોઈ પણ વસ્તુ તમે કંઈ પણ ખરીદો, કોઈ બી જાહેરાત જુઓ તો અસલી જાહેરાત પેલી ફૂદડીમાં હોય છે. બાકીનું બધું ખાલી તમારું ધ્યાન ખેંચવા માટે હોય છે. મોટા અક્ષરે લખ્યું મફત અને ઉપર ફૂદડી મારી અને નીચે લખ્યું શરતો ને આથી. એ શરતો તમે વાંચો ને ત્યારે તમને ખબર પડે કે આ તો મફત કરતા બી મોંઘું છે. એટલે જ્યારે પણ હું તો તને પ્રેમ કરું છું પણ, એનો મતલબ એ થયો કે હું તને પ્રેમ કરું છું એટલું માની લે, પણ આટલી મારી મર્યાદાઓ છે, અથવા આટલી મારી શરતો છે, અથવા આટલી કન્ડિશનમાં હું તને પ્રેમ કરું છું. અને ત્રીજી વાત જે છે કે પણ હું તો તને પ્રેમ કરું છું. એટલે ગમે તે થાય, બને ના બને, લડીએ ઝઘડીએ, આ બધું જ બરાબર છે, પણ સરવાળે બધી વાતનું પોટલું વાળવું પડે કે પણ હું તો તને પ્રેમ કરું છું, એટલે મારા પોટલું વાળવું પડશે. એટલે આ 3 અવસ્થાની અંદર મને એવું લાગે છે સૌથી વધારે સુધાર જો શક્ય હોય
તો એ પણ હું તો તને પ્રેમ કરું છું માટે. કે જો તમે પણ વાળી વાત સમજી લો કે પણ ક્યાંથી આવે છે, જો એ પણ સમજાઈ જાય તો મને એવું લાગે છે કે બીજી બધી બાબતોમાં ધીરે ધીરે સુધારાઓ આવે. તો એવી બધી નાની નાની વાતોનો સંગ્રહ કરીને આ પણ હું તો તને પ્રેમ કરું છું પુસ્તક બહાર પાડી. 2007 ની અંદર જ એની 3 આવૃત્તિઓ થઈ, એટલે ખબર પડી કે લોકો પુષ્કળ વાંચે છે અને લોકોને આ ગમે છે. અને એ પછી તો અત્યારે લગભગ મને લાગે 7મી કે 8મી આવૃત્તિ ચાલે છે અને 50,000 ઉપર કોપીઓ વેચાઈ છે. પણ કહેવાનો મતલબ એ છે કે એક લેખકની હિંમત આવી કોઈક વસ્તુમાંથી વધે. મને ઘણા લોકો એમ, મારા દર્દીઓ બી હોય, ઘણા લોકો એમ કે સાહેબ તમારે ક્યાં પૈસાની જરૂર છે, આ ચોપડીઓ બોપડીઓ શું કામ છાપો છો? મેં કીધું ચોપડીઓમાંથી કોઈને, લેખકને ક્યારેય કંઈ મળતું હોતું જ નથી. લેખકને જો તમે ચોપડીને સિંગદાણો ગણો ને તો લેખકને એનું ખાલી પોતરું મળતું હોય છે, બાકી પબ્લિશરો કમાતા હોય છે. એટલે હું હંમેશા લોકોને કહેતો કે હું એના માટે કરતો જ નથી. મારો અર્થોપાર્જન માટેનો મારો ધંધો અલગ છે, પણ આ માત્ર એટલા માટે લખાયેલી વાતો છે કે કદાચ કોઈક વ્યક્તિના જીવનની અંદર બદલાવ આવે. અને એ આ પુસ્તક સાથેની 2 બાબતો હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે જેણે એક હિંમત મારી વધારી અને પછી એ સિરીઝમાં બીજા 3 પુસ્તકો અને અત્યારે હજી બીજા 2 પુસ્તકો પ્રેસમાં છે. એટલે લગભગ ટોટલી અત્યારે 10 પુસ્તકો છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા ગણીને. પણ એની હિંમત વધારનાર 2 પ્રસંગો હું તમને કહું. એ બંને પ્રસંગ મેં એના પછીની બુક છે તું અને હું બસ બીજું શું, એની અંદર મેં બંને પ્રસંગો લખેલા છે. પહેલો પ્રસંગ એ છે કે લગભગ 15મી જાન્યુઆરી કે 16મી જાન્યુઆરીની વાત છે 2007ની. અને એક પછી હું પેશન્ટો જોતો હતો ને એમાં એક બેન આવ્યા, એટલે મને થયું કે નવો કેસ લાગે છે, કારણ કે બેનને મેં પહેલી વાર જોયા. પણ બેન મારી સામે બેસતા જેવું બોલ્યા કે સાહેબ હું દર્દી નથી, કે મને કોઈ સમસ્યા નથી, હું ખાલી માત્ર તમારો આભાર માનવા ઈચ્છું. એટલે મેં કહ્યું હા તમે મને કહો શેના માટે તમે આભાર માનો છો? એટલે એને કીધું કે સાહેબ મારા હસબન્ડ મને 3 વર્ષથી બોલાવતા નતા અને 3 વર્ષથી હું મારી પિયર રહેતી હતી. પણ ઉત્તરાયણની આગલી રાત્રે 10:30 વાગે મારા ઘરે આવ્યા અને મારા ઘરે આવી અને મારો હાથ પકડીને લગભગ રડી પડ્યા કે મારી ભૂલ થઈ ગઈ છે અને તું અત્યારે ને અત્યારે જ આપણા ઘરે ચલ. એટલે મેં એમ કે આશ્ચર્ય સાથે મેં એમની સામે જોયું ત્યારે એમણે મને તમારું પુસ્તક મારા હાથમાં મૂક્યું અને કીધું કે આ પુસ્તકમાં લખેલી વાતો વાંચી અને હું તને સમજી શકું છું અને મને એવું લાગે છે કે ક્યાંક મારું ભૂલ થઈ ગઈ છે અને હું અત્યારે ને અત્યારે તને પહેરેલા કપડે લઈ જવા આવ્યો છું. અને કે સાહેબ 3 વર્ષે મને પહેરેલા કપડે ઘરે લઈ આવ્યા. એટલે કે ત્યારથી મેં નક્કી કર્યું હતું, ઉત્તરાયણની રજા આવતી હતી પણ મેં નક્કી કર્યું હતું કે જ્યારે પણ સમય મળશે અને સાહેબનું ક્લિનિક ખુલશે પહેલી જ જઈને સાહેબનો આભાર માનવા છે. એ પછી બીજો એક પ્રસંગ એવો જબરજસ્ત બન્યો કે અમદાવાદમાં એક ઠાકોરભાઈ દેસાઈ હોલ છે, ત્યાં આગળ નાટકો થાય છે. એ નાટકોની અંદર ત્યાં આગળ બહાર અમુક ફેરિયાઓ પુસ્તકો વેચતા હોય છે. તો એકવાર મારો મિત્ર ડોક્ટર મિત્ર એ નાટક જોવા ગયો હશે, પણ ત્યાં છે ને પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે, કારણ કે એકદમ નાનું કમ્પાઉન્ડ છે, 15-20 કારો આવી જાય ને તો પછી કાર પાર્કિંગ થઈ જાય. હવે 800-900 ની કેપેસિટીનો હોલ અને 15 પાર્કિંગની જગ્યા, એટલે લોકો ત્યાં આગળ નાટકના ઘણા સમય પહેલા આવી જાય અને ત્યાં આગળ પાર્ક કરીને ઊભા રહે. અને એટલા માટે જ કદાચ મને લાગે છે કે ફેરિયાઓ ત્યાં વેચતા હશે. એટલે મારો મિત્ર વહેલો જઈને પાર્ક કરીને ઊભો રહ્યો હતો. ત્યાં આગળ એક લગભગ 1.5 વર્ષના એક ઉંમરના કાકા આવ્યા અને હાથમાં ચોપડીઓનો થેલો હતો. એણે પેલાને પૂછ્યું કે સાહેબ વાંચો છો કંઈ, વાંચવાનો શોખ ખરો? એટલે પેલા એમણે કીધું કે હા. એટલે અંદરથી પેલા પેલું પણ હું તો તને પ્રેમ કરું છું પુસ્તક કાઢ્યું અને એણે એમને આપ્યું કે આ પુસ્તક આજકાલ બહુ જ વંચાય છે અને બહુ જ લોકો લઈ જાય છે, સાહેબ તમે બી વાંચો. એટલે પેલા પુસ્તક જોયું અને થોડો પોરસાયો. એણે કીધું કે આ કોણે લખ્યું છે તને ખબર છે? એટલે પેલા કાકાએ કીધું કે ભાઈ મને તો વાંચતા નથી, હું તો નિરક્ષર છું, હું ખાલી માત્ર આ ચોપડીઓ વેચીને મારું ગુજરાન ચલાવું છું.
એટલે પેલા કીધું કે આ મારા મિત્રએ લખેલું છે, તમે કહેતા હો તો હું તમને એની સાથે હમણાં તમારી વાત કરાવડાવું. એટલે પેલા કાકાએ બહુ સંવેદનલક્ષી વાત કરી કે મને તમે વાત કરવા ના આપતા, મને આવડા મોટા માણસો જોડે વાત કરતા નથી ફાવતું, પણ એમને માત્ર એટલું કહેજો કે છેલ્લા 6 મહિનામાં એમના પુસ્તક વેચી અને મેં મારા છોકરાની ફી ભરી છે, એટલે એમને આશીર્વાદ આપો. મારા મિત્રનો એક વખત ફોન આવ્યો, મને કહે કે તને આવી રીતના આશીર્વાદ મળ્યા છે. અને ત્યારે મેં નક્કી કર્યું, મારી પાસે લેખોની બેંક તો હતી જ, કારણ કે હું લખતો હતો એટલે મારી પાસે બેંક હતી, પણ હું પબ્લિશ નહોતો કરતો, હું પુસ્તક નહોતો બનાવતો, કારણ કે મને પુસ્તકમાં રસ એટલા માટે નહોતો કે મારાથી વાત જે કહેવાઈ ગઈ છે એ ગુજરાત સમાચારમાં લોકોએ વાંચી જ છે અને કહેવાઈ ગઈ છે, પછી એને પુસ્તક સ્વરૂપે રજૂ કરવાનો કંઈ મતલબ હતો નહીં. અને મારી આજીવિકાનો આધાર નથી એમાં, એટલે મારે એમાંથી કંઈ કમાવાનું પણ નહોતું, એટલે પુસ્તક બનાવવા વિશે વિચાર પણ નહોતો. પણ આવા બે પ્રતિભાવો જ્યારે ઉપરા ઉપરી મને મળ્યા, એટલે મેં તરત જ મારી પાસે લેખો બીજા હતા એના કમ્પાઇલ કરી અને તું અને હું, બસ બીજું શું. આ બી એક અદ્ભુત વાત છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે વ્યક્તિઓ પ્રેમમાં પડતા હોય ને ત્યારે એને એમ થાય કે દુનિયા જીતી લીધી, જંગ જીતી લીધો, કારણ કે એને એમ થઈ જાય કે તું ને હું, બસ બીજું શું, બધું મળી ગયું, હવે જીવનમાં બીજું કંઈ જોઈતું જ નથી. પણ પછી બે જણ જોડે જીવવા માંડે ને ત્યારે ખબર પડે કે બીજું ઘણું બધું, માત્ર તું ને હું પૂરતા નથી, પણ બીજું ઘણું બધું. અને એ ઘણું બધું જો એને તમે સાહિત્યિક રીતે લડાવો તો એમ કહેવાય કે તું ને હું બે છે ત્યાં સુધી ઘણું બધું, જો બેમાંથી એક જ હોય તો કશું નહીં. પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. એક રૂમીની વાર્તા છે કે એકવાર એક યુવતીના ઘર પર ટકોરા પડે છે, એનો પ્રેમી બહાર હોય છે, ટકોરા પડે છે, એટલે પેલી એમ પૂછે છે કે કોણ? એટલે પેલા કીધું હું. એટલે કે અહીંયા કોઈ બે વ્યક્તિ રહી શકે એમ નથી, એટલે આ દરવાજો નહીં ખુલે. અને એમ કરી એને દરવાજો ના ખોલ્યો. પણ પેલો ખૂબ વિચારતો રહ્યો કે એવું તો શું થયું કે હું અને તું બે જણા તો છીએ, એમાં બે વ્યક્તિ રહી ના શકે એવું શું હતું આમાં? પણ પછી એને ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો અને એનું વિઝડમ ડેવલપ થયું. અને ફરી વાર 4-5 વર્ષ પછી એ બારણા પર ગયો અને ફરી ટકોરા માર્યા. પેલીએ પૂછ્યું કે કોણ? એટલે પેલાએ કીધું તું. એટલે પેલીએ બારણું ખોલ્યું. એટલે જ્યાં તું અને હું બંને એક થઈ જાય છે ત્યાં પ્રેમ છે. પણ આ બધું ચોપડીઓમાં છે, આવું કોઈ દિવસ જીવનમાં બને? પણ આવું વાંચીને આપણે આવું શોધતા થઈ ગયા ખરા કે આવો ક્યાં છે તું વાળો, અને એ તું વાળો ક્યાંય મળતો નથી હોતો, એટલે સરવાળે દુઃખી થવાતું હોય છે. એટલે તું અને હું, બસ બીજું શું, એમાં આ વાત આખી થઈ. અને એના પછી ત્રીજું પુસ્તક આપ્યું કે અદ્ભુત પ્રેમની વિસ્મયકારક વાતો. તમે જુઓ, વ્યક્તિઓ પ્રેમ લવ ઇઝ અમેઝિંગ ઇમોશન, બહુ અદ્ભુત ઇમોશન છે, બરાબર. પણ એની સાથે જ્યારે તમે જીવવા માંડો ને ત્યારે તમને એમ થાય કે તમને આશ્ચર્ય પમાડે એવી વાતો પણ સંકળાયેલી છે. પ્રેમની લાગણી અદ્ભુત છે, પણ એની સાથે સંકળાયેલી વાતો વિસ્મયકારક છે, તમને આશ્ચર્ય કરાવે એવું છે કે આવું પણ હોય, આવું પણ હોય. એટલે એ વાતોની વાત ત્રીજા પુસ્તકમાં. અને ચોથું પુસ્તક પ્રેમ તારો મારો ને આપણો. આ પણ એક અલગ કન્સેપ્ટ છે કે માય વે ઓફ લવિંગ. મારે કોઈને પ્રેમ કરવો હોય તો હું કેવી રીતે કરું, એ મારો રસ્તો છે. કોઈને મારા પ્રત્યે પ્રેમ હોય અને એને એ જતાવવો હોય તો એ કેવી રીતે જતાવે, એ એના પ્રમાણે જતાવે, બરાબર. દાખલા તરીકે મને કોઈ વારંવાર મને ફોન કરીને પૂછે કે ક્યાં છું, શું કરે છે, જમ્યો કે નહીં, આ મારા મતે એ પ્રેમ નથી, મારા મતે આ દખલગીરી છે. પણ મારી પત્નીના મતે એ પ્રેમ હોય તો એ આ કર્યા કરવાની છે, અને હું એને દખલગીરી સમજવાનો છું. તેનો મતલબ એ થયો કે પેલીનો પ્રેમ તો ગયો પાણીમાં. એની સામે મારો પ્રેમ વ્યક્ત કરવાની કંઈક વાત જ જુદી હોય, જે એને લાગે કે આ તો કંઈ જરૂરી નથી. એટલે બંનેનો પ્રેમ કરવાની રીત અલગ છે. હવે એ બે ભેગા મળીને જીવવા માંડે ને ત્યારે આપણો પ્રેમ થાય, એ પાછો હાવ જુદો હોય, કારણ કે એ બંનેને કન્સર્ન થઈને બંને એક દિશામાં જુએ ત્યારે થાય. મોટાભાગના લોકો પ્રેમમાં એકબીજાની સામે જુએ છે, એ પ્રેમ નથી. પ્રેમ એટલે એકબીજાની આંખમાં આંખ નાખીને જોવું નહીં, બંને જણાએ સાથે મળીને એક સીધી દિશામાં એક ડિરેક્શનમાં જોવું.
તો જ થાય, અધરવાઇઝ ના થાય. નહીં તો સામસામી તો ચક્કા જ જરવાની. એટલે સાવ એકચ્યુઅલ લાઈફની અંદર તમે પ્રેમને જો એનાલિટિકલ મોડમાં મૂકો ને તો એકચ્યુઅલી તે ત્રણેયનું ઇન્ટરેક્શન છે. મારો પ્રેમ, તારો પ્રેમ ને આપણો પ્રેમ, એ ત્રણનું ઇન્ટરેક્શન થઈને જે અલ્ટિમેટલી નિચોડ આવે ને એ એકચ્યુઅલ પ્રેમ જેમાં તમે અત્યારે જીવી રહ્યા છો. એટલે એ એની વાત છે. એટલે આ 4 પુસ્તકો, એને પછી મેં નામ આપ્યું રિલેશનશિપ બિલ્ડર સિરીઝ. એટલા માટે એનું નામ આપ્યું રિલેશનશિપ બિલ્ડર સિરીઝ કે જેનાથી તમારા સંબંધો મજબૂત થવાની શક્યતાઓ વધી જાય છે. પછી ઘણા લોકો પોતપોતાની રીતે એનો અર્થ કાઢતા હોય છે, એ જુદી વસ્તુ છે. કારણ કે મને પાછળથી એવી પણ ખબર પડી, આ બંદૂક જેવું છે. બંદૂક શોધનારાએ તો બહુ સારા ઉદ્દેશથી શોધી હશે, પણ એનો ઉપયોગ સૈનિકોએ કરે છે, સોલ્જરો પણ કરે છે, અને એનો ઉપયોગ આતંકવાદીઓએ કરે છે. આ પુસ્તકોમાં પણ એવું થયું કે એમાંથી અમુક ચોક્કસ પ્રકારના વાક્યો કાઢીને લોકો એકબીજાને એક્સપ્લોઇટ કરવા માટે પણ વાપરે છે. એ પણ મને ખબર છે કે આખું પુસ્તક નહીં વાંચવાનું, પણ એમાંથી પોતાને ગમતી વાતો કાઢી અને સામેવાળાને કહેવાનું, જો આ તો અંશલભાઈએ કીધું. એટલે તમે કોઈકને કોટ કરી અને તમે તમારું ખેંચે રાખો, એવું પણ બનતું હોય છે. પણ લાંબે ગાળે આ સંબંધોને મજબૂત કરતી આખી વાતો છે. પછી એના ઇંગ્લિશ અને હિન્દીમાં પણ એની પુસ્તકો થયા. પણ આ આખી સિરીઝ પછીની વાત મહત્વની એ છે કે શા માટે આપણે આ બધું હવે કરવું પડે. એક જમાનામાં આ પુરુષ સ્ત્રીના સંબંધો તો સદીઓ જૂના છે ને, પણ હવે કેમ આ વિકટ બન્યું છે? કેમ સમસ્યાઓ સર્જાય છે? શું લાગે છે, કેમ સમસ્યાઓ સર્જાય? એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા નથી એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હા. પછી બીજું મને એવું લાગે છે કે આપણા મા બાપે તો કોઈ દિવસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ની વાત કરી નથી, કે આપણા દાદાઓએ કરી નથી. આપણી લાઈફ હવે વધારે કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે, કોમ્પ્લિકેશન્સ વધારે આવે છે પહેલાના કમ્પેરિઝનમાં. કોમ્પ્લિકેશન્સ વધારે આવે તો સંબંધો શું કામ જટિલ બનવા જોઈએ? એનો મતલબ એ થયો કે તમે તમારું ફ્રસ્ટ્રેશન બીજા પર કાઢો છો. અપેક્ષાઓ વધી ગઈ છે. અપેક્ષાઓ વધી ગઈ છે. નંબર 1 ખૂબ એકબીજા માટે ટાઈમ નથી આપતો. સમયની મારામારી છે. બરાબર છે, સમયની મારામારી છે. એની સાથે પણ હું બહુ એગ્રી એટલા માટે નથી થતો કે મેં એવું જોયું છે કે જે લોકો એમ કે છે કે પત્ની જોડે વાત કરવાનો સમય નથી, પણ એ વોટ્સએપ ઉપર પત્ની સિવાયની વ્યક્તિઓ જોડે એટલે અપેક્ષાઓ વધી છે. હા, વેરી ગુડ. સહનશીલતા ઓછી થઈ છે. 3 મુખ્ય કારણો મને એવું લાગે છે કે એક, અપેક્ષાઓ વધી છે. અપેક્ષાઓ વધી કેમ છે? કારણ કે આપણું વિઝન ખુલ્યું છે. પહેલા આપણા આઈડિયલ કોણ હતા? તો કે બાજુવાળા કપલ, દેરાણી જેઠાણી ના એકબીજાની લાઈફ હોય, નણંદ નણદોઈ હોય, એટલે ફેમિલીના જે 4-5 કપલ હોય, ધેટ વોઝ એન આઈડલ. બરાબર, મૂવી આપણે ક્યારેક જોતા હતા. હવે એવું છે કે હવે તો આપણા આઈડલ તો તમે આમ જેવું ટીવી ચાલુ કરો એટલે કેટલા બધા લોકો આવી જાય. બધી સિરિયલોના નામ નથી દેવા, પણ ઘણા બધા સિરિયલોની અંદર, અને મેં જોયું છે કે મોટાભાગે સ્ત્રીઓ બહુ ધ્યાનથી જોતી હોય. તમે એને એમ કહો ને કે ભાઈ આટલું શું જોવાનું, કે હું તો ખાલી ઘરેણાના કપડાં જ જોઉં. પણ એ ઘરેણાના કપડાની સાથે સાથે જે કાનમાં પડે એ બધું જ જીવાતું હોય છે. એટલે તમે જીવનમાં ઉતારવા માટે ઘણી બધી વસ્તુઓ થાય, ઘણી બધી અપેક્ષાઓ થાય, અને એ અપેક્ષાઓ તમારી ધીમે ધીમે ચરમસીમા પર. બીજી બાજુ સહનશીલતા ઘટી છે. સહનશીલતા એટલા માટે ઘટી છે કે અપેક્ષાનો ઉકળતો ચડવું હોય અને એ ચડવું ઉકળ્યા કરતો હોય, અને એની સામે તમારે ધીરજ રાખવાની વાત આવે તે કોઈ દિવસ બને નહીં. એટલે અપેક્ષાઓ પણ વધતી જાય, પેલું પણ વધતું જાય. અને ત્રીજી વસ્તુ, પ્રાથમિકતા બદલાઈ ગઈ છે, પ્રાયોરિટીઝ. એક સમયમાં સ્ત્રીઓની પ્રાથમિકતા ઘર હતી, હવે સ્ત્રીઓની પ્રાથમિકતા કારકિર્દી છે. પણ એની સામે પુરુષોની પ્રાથમિકતા બદલાઈ નથી, એ તો ત્યાંના ત્યાં જ રહ્યા છે. એટલે પછી ડખા શરૂ, કારણ કે બંનેને ટાઈમ ઓછો મળે, બંનેની અપેક્ષાઓ એકબીજા માટે વધે. અને અમુક વસ્તુઓ કુદરતી છે, સહજ કુદરતી છે. દાખલા તરીકે બાળકનું બાળોતિયું બદલવાનું હોય તો માતા જેટલી ચીવટથી સરસ રીતે બદલે એટલું પુરુષ કોઈ દિવસ ના બદલી શકે. એ શક્ય જ નથી. કારણ કે બાળકનું બાળોતિયું બદલવું એ માત્ર બદલવાની વાત નથી, એની સાથે ઇમોશનની વાત છે. પુરુષને કોઈ દિવસ ના આવે.
અને અત્યારે એમ થાય કે ભાઈ તું બાળો થયું કેમ ના બદલી કાઢ. એટલે પેલો ડખો ભરીને આમ બાળોડ્યું બદલી કાઢે. એમાં ગાંઠો આડી અવળી મારી હોય, ગાંઠ છૂટે નહીં, એવી પ્રશ્નો થઈ જાય. એટલે અમુક વસ્તુઓ જે સહજ રીતે સ્ત્રીઓ કરે છે અને અમુક વસ્તુઓ જે સહજ રીતે પુરુષો કરે છે એ આખા રોલ ચેન્જ ઓવર થઈ જાય અને એને કારણે આ વસ્તુ એકદમ સપાટી પર આવવામાં. પણ એની સામે બીજા લોકો એમ કહે છે કે માનસિકતા બદલાઈ ગઈ. પણ હું એવું માનું છું કે માનસિકતા ઉપર છેલ્લી રીતે બદલાઈ હશે, પણ બેઝિક માનસિકતા હજી આપણી એની એ જ છે. એમાં સહેજ પણ ફરક નથી પડ્યો. હું તમને બે વાતો કહીશ કે જેના પર હું તમને કહેવા માંગુ છું કે માનસિકતા બહુ ખાસ બદલાઈ નથી. પણ હું એટલા માટે કહું છું કે સંબંધોને મજબૂત રાખતી બાબતો 1900માં પણ એ જ હતી, 1950માં પણ એ જ હતી, 2000માં પણ એ હતી, 2015માં પણ એ છે. તમે વાંચજો અને સોચજો કે સંબંધોને મજબૂત બનાવતી બાબતો કઈ, તો એ બધી એની એ જ છે. સંબંધોને તોડનારી બાબતો કઈ, તો પણ એની એ જ છે. તો સંબંધોના મજબૂતાઈ સાથે સંકળાયેલી બાબતો અને સંબંધો તૂટી જાય છે અથવા તો સંબંધોમાં પ્રશ્નો સર્જાય છે, એ બધી બાબતો એની એ જ રહી છે. જો માનસિકતા બદલાઈ હોય તો એની એ કેવી રીતે રહે? આપણે એમ કહીએ છીએ કે બધા ઓપન થઈ ગયા છે, હવે બધાને એકાદ બે બ્રેકઅપ થયા હોય તો વાંધો નથી, હુકઅપ થયા હોય તો વાંધો નથી. દેખીતી રીતે નથી વાંધો, પણ હું તમને શરત મારીને કહું છું, કારણ કે હું બધાની ઇન્ટરનલ લાઈફ સાથે રોજ અવારનવાર મારો પનારો પડેલો છે પ્રોફેશનને કારણે, કે કોઈ કશું જ ભૂલતું નથી. પ્રશ્નો એના એ જ છે. સવાલ માત્ર એટલો જ છે કે બહારથી લોકો એવો દંભ કરે છે કે કઈ વાંધો નહીં, તારે બ્રેકઅપ થયો છે, મારે બી એક થયો છે, તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એમ કરી બે ભેગા થાય. પણ પછી એકબીજાને ટપાટપ જો કંઈ પણ પ્રશ્નો થાય તો પેલા સંબંધને ધ્યાનમાં રાખીને ટકોરા મારતા હોય છે. એટલે એનો મતલબ એ થયો કે લોકો સપાટી ઉપર નથી, પણ અંદર તો હજી એની એ જ વાત છે. હજી ખુલ્લા દિલે લોકોને એવું સ્વીકાર્ય નથી કે આ વસ્તુ શક્ય છે. એટલા માટે તોડનારી અને જોડનારી બાબતો હજી એની એ જ રહી છે. એક પાવલો કોહેલોનું નામ તમે સાંભળ્યું હશે. એનું એક પુસ્તક હું વાંચતો હતો, એમાં એણે મોરોક્કન દંતકથા લખી હતી. આમ તો એ દંતકથા એકચ્યુઅલી આખી બાઇબલની દંતકથા છે. ઓરિજિનલ સીન નામની વાર્તા છે કે આ ઓરિજિનલ સીન એટલે ઈવે જે પેલું ફળ નહોતું ખાવાનું અને એણે કેમ ખાધું અને કેમ આ સંસારની બધી રામાયણ શરૂ થઈ, એની એક વાર્તા છે જેને ઓરિજિનલ સીન નામની વાર્તા છે. એમાં એણે ઉલ્લેખ કર્યો છે મોરોક્કોની દંતકથામાં કે એડનના ગાર્ડનમાં ઈવ આંટા મારતી હતી અને ત્યારે એક સાપ આવીને ઊભો રહે છે, સરપંચ. એ જમાનામાં સાપ ઊભા રહેતા હતા. એટલે સાપ ઊભો રહે છે અને એને પેલું એક હાથમાં ફળ આપે છે, રતુબડું ફળ આપી અને એને ફળ ખાવા માટે લલચાવે છે કે લે આ ફળ ખા. એટલે પેલી ઈવ એમ કહે છે કે ના, આ ફળ મારે નથી ખાવાનું, મને ઈશ્વરે ના પાડી છે. એટલે પેલો એમ કહે છે કે આ ફળ તું ખા, તું સુંદર થઈ જઈશ અને તું સુંદર રહીશ તો આદમનું બન બીજી સ્ત્રીઓમાં નહીં ચડે. હવે તમે જુઓ કે સુંદરતાના નામે પેલા સાપે એને ફળ ખાવા લલચાઈ. અત્યારે શું થાય છે? અત્યારે બી સુંદરતાના નામે સ્ત્રીઓને લલચાવવામાં આવે છે. તમે જુઓ કોઈ બી એડવર્ટાઇઝમેન્ટો ખોલીને જુઓ, રેશમ જેવા વાળ, હરામ બરાબર તમે નાખો તો તમને થાય. એ તો કુદરતી વસ્તુ, જીનેટિક ક્વોલિટી. પણ એ એમનું વેચી મારે. વાળ એના કરીને આમ પાછળ ટ્રક ખેંચે. એટલે આ કોઈ ભાવો ખેંચતો હોય તો બરાબર છે, બાકી કોઈ સ્ત્રી કેવી રીતના વાળ મજબૂત હશે. એટલે ધોળે દિવસે ખુલ્લી આંખે તમને ઉલ્લુ બનાવવા નાખે. ગોરાપન, પછી આમ 4 શેડ બતાવે ને 2 શેડ બતાવે ને ફેર એન્ડ લવલી ફલાણી જગ્યાએથી વધારે એ છે. કોઈ વિચિત્ર ભાષામાં બોલે, પછી કે પેલા શું કરે છે? હું ચાઇનીઝમાં બોલું છું. ચાઇનીઝ છોકરીઓને કહી, એટલે ચાઇનીઝ છોકરીઓને કહેવું છે તો 98.3 FM ઉપર અમદાવાદમાં શું કામ કહે છે? ચાઇનાના બેઇજિંગ FM-માં કહે ને. પણ એ ચાઇનીઝ ભાષામાં ચાઇનીઝ છોકરીઓને સમજાવું છું કે ફેર એન્ડ લવલી તારા કરતા વધારે સારી છે. એટલે આવી બધી જે લાલચો આપવામાં આવે છે, એ લાલચો એકચ્યુઅલી એ જમાનામાં બી હતી, અત્યારે બી હતી. ખાલી એનો
ટેસ્ટ બદલાયો છે. એટલે પેલો સાપ એમ કહે છે કે તું ખાઈ લે. એટલે પેલી કહે છે કે ના, મને ખબર છે કે ઈશ્વરે એક જ સ્ત્રીની રચના કરી છે અને એ ઈવ, બીજી કોઈ નહીં. તો સાપ કે જેવી તારી ઈચ્છા. પછી પેલી રાત્રે ઘરે જાય છે એટલે એને એમ થાય છે કે સાલું આની વાત સાચી તો નહીં હોય. એટલે એને એમ થાય છે કે આદમની પાંસળીમાંથી ઈવનું સર્જન થયું હતું. એટલે એ દિવસે રાત્રે આદમ સૂઈ જાય છે ને એટલે પાંસળીઓ ગણે છે કે પાંસળી બીજી ઓછી નથી થઈ ને, એક જ પાંસળી ઓછી છે ને. હવે તમે જુઓ આ માનસિકતા. અત્યારે બી તમે કોઈ સ્ત્રીને એમ કહો કે તમારો હસબન્ડ છે ને કોકની જોડે ફરે છે, તો પહેલા તો એ ના જ પડે, ના ના એવું ના હોય, મને વિશ્વાસ છે. પણ એના મગજમાં રજીસ્ટર થઈ જાય અને ઘેર જઈને મોબાઈલ કંપોઝી નાખે. પેલી એ પાંસળી ગણી પછી પાંસળી તો બરાબર હતી. પછી બીજે દિવસે જયારે આટા મારતી હતી ત્યારે પેલો આવ્યો પાછો કે હજી કહું છું ખાઈ લે, કે તારાથી છુપી એક સ્ત્રીને આદમે કુવામાં સંતાડી રાખી છે. સ્ત્રીને એમ કહો ને કે તમારો હસબન્ડ અત્યારે કોફી શોપમાં કોકની જોડે કોઈ બીજી સ્ત્રી જોડે બેઠો છે, પેલી બધા કામ મૂકીને જોડે ચાલવા કારણ કે એને રંગે હાથ પકડવાની બહુ મજા છે, ઇમોશનલ અત્યાચાર. એટલે પેલી એવું કે ચલ મને બતાય. એટલે આગળ સાપ ને પાછળ એવું, બે જણા ચાલવા માંડ્યા. પેલો કોઈક અવાવરું જંગલ જેવી જગ્યામાં લઈ ગયો અને એને કુવામાં એને કીધું જો આ કુવામાં ઈવ છે. હવે એ જમાનામાં અરીસાનો કન્સેપ્ટ નહીં, પ્રતિબિંબનો કન્સેપ્ટ નહીં. એટલે પેલી એ જોયું અને એને એનું પોતાનું મોઢું દેખાય. એને એમ તો સાચે આને તો કોઈ સ્વરૂપવાન સ્ત્રીને અંદર નાખી છે. એને કંઈ પણ સવાલ પૂછ્યા વગર પેલું ફળ ખાઈ લીધું. અને દેટ વોઝ ધ ઓરિજિનલ સીન. આજે પણ એ જ છે કે સ્ત્રીઓને જો અસલામતી થાય ને તે કંઈ પણ વિચાર્યા વગરનું પગલું પડી જાય. એ વખત એને અસલામતી થઈ તો એને તરત જ વિચાર્યા વગર ફળ થઈ ગઈ. આજની તારીખે પણ જો સ્ત્રીને કોઈ પણ વસ્તુની અસલામતી થાય ને તેની બધી બુદ્ધિ બેર મારી જાય. અને એટલા માટે જ બુદ્ધિશાળી સ્ત્રીઓને છેતરવી હોય તેને લાગણીઓના ચક્કરમાં પાડવી પડે. લાગણીઓના ચક્કરમાં ચક્રાઈ ગયેલી સ્ત્રી ગમે તેટલી બુદ્ધિશાળી હોય તો પણ સાવ અબુધિયા જેવા કામ કરી બેસે, ભલે પાછળથી પસ્તાય. એ બધી આખી વાત પાછી જુદી જાય. પણ કહેવાનો મતલબ એ છે કે માનસિકતા એ જમાનામાં પણ હતી, અત્યારે પણ હતી. આવી જ એક રસપ્રદ વાત આપણે આપણી દંતકથામાં પણ કહી શકીએ. નળ અને દમયંતીની વાત તમે કદાચ સાંભળી છે. સાંભળી છે નળ દમયંતી? દમયંતી બહુ અત્યંત સ્વરૂપવાન સ્ત્રી હતી અને નળના પ્રેમમાં હતી. પણ એના ઋષિ પાલક પિતાને એમ થયું, ઋષિ પિતાને એમ થયું કે ના, આને આની સાથે થોડી પરણાવાય. પેલો તો સાવ સામાન્ય કક્ષાનો માણસ હતો. એટલે એને નક્કી કર્યું કે હું આનો સ્વયંવર રચું. એના સ્વયંવરનું આયોજન થયું. દેવોને બહુ જ ઈચ્છા હતી કે દમયંતી જેવી સ્વરૂપવાન સ્ત્રી મળે તો એને રાણી બનાવવી. એટલે બધા દેવોએ પણ નક્કી કર્યું કે આપણે બી સ્વયંવરમાં ભાગ લેવો. પણ બધાને ખબર હતી કે આ તો નળના પ્રેમમાં છે અને પ્રેમમાં તો સ્ત્રી એકદમ અંત હોય છે. એટલે કંઈ પણ જોશે નહીં અને આ નળને જ વરમાળા પહેરાવશે. એટલે બધાએ વિચાર્યું કે સારું કરવું શું. તમે જુઓ દેવોનું વ્યક્તિત્વ આમ બધું બરાબર છે, પણ આપણા શાસ્ત્રોમાં દેવોએ બી તરકટોના નાટકો બહુ કર્યા છે. એટલે દેવોએ નાટક કર્યું કે આપણે એક કામ કરો કે બધા જ લોકો નળનું સ્વરૂપ લઈને બેસો અને પછી દ્રૌપદી પછી દમયંતી જેના બી ગળામાં હાર પહેરાવે એની. એ જમાનામાં તો એવું તો હતું નહીં કે લગ્નોના બિલ ચૂકવાય પેલા છૂટાછેડાની અરજી કરે. એની પણ એક વાત કરીશું. તો એને કીધું કે આપણે બધા નળનું સ્વરૂપ લઈને બેસીશું અને જેના ગળામાં વરમાળા પડે દમયંતી એ જ. બધાએ નક્કી કર્યું. પણ ઇન્દ્રાણી આ વાત સાંભળી ગઈ. એટલે સ્વાભાવિક છે કે પત્ની તો ચિંતા થાય ને. એ વખતે ભલે બહુ પત્નીત્વ હતું તો પણ પટરાણી નું એક મહત્વ હતું. એટલે પત્નીને ચિંતા થાય ને એટલે પેલીએ જઈને સીધું જ દમયંતીને કીધું કે ભાઈ તું ધ્યાન રાખજો, બધા દેવો આવી રીતે બેસવાના છે
તો દમયંતી કે કઈ વાંધો નહીં, મને વાંધો નથી. પછી સ્વયંવરનો દિવસ આવ્યો, બધા દેવો નળનું સ્વરૂપ લઈને લગભગ 8, 9, 10 નળ લાઈનમાં ઊભા હતા. અને દમયંતી એની બેનપણી સાથે આવી માળા લઈને, વરમાળા લઈને, અને એક્ઝેક્ટલી જે સાવ સાચો નળ હતો ને એને જે વરમાળા પહેરી દીધી. લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું, પણ ઇન્દ્રને એમ થયું કે સારું આ કઈ રીતે થયું. એટલે એને દમયંતીને પૂછ્યું કે ભાઈ ચલો અમારું તો અમે આ બધું ત્રાટક કર્યું, નાટક કર્યું, બધું બરાબર છે, પણ તું એમ કે તને ખબર કઈ રીતે પડી કે આ જ સાચો નળ છે અને બાકીના બધા ખોટા નળ છે. એટલે પેલી કીધું કે આ તો બહુ સિમ્પલ છે. તો કે કેમ, કેવી રીતે ખબર પડી? તો કે હું મારી બહેનપણીઓ સાથે વરમાળા લઈને આવતી હતી ને ત્યારે તમારા બધાની નજર મારી પર હતી, ના એક જ એવો હતો જે મારી બહેનપણીઓ જ જોતો. પુરુષોની આ માનસિકતા અત્યારે પણ તમે જોજો, બે કપલ આમ સામસામી મળે ને તો બંને પુરુષો એકબીજાની બૈરી જોતા હોય, અને સ્ત્રીઓ એકબીજાને જોતી હોય. કેમ સ્ત્રીઓ એકબીજાને જોતી હોય? કારણ કે એ સ્કેન કરતી હોય. અત્યારે પણ એ જ થાય કે પુરુષો સ્ત્રીઓ એકબીજાની સ્ત્રીઓને જોતા હોય છે, સ્ત્રીઓ એકબીજાની સામે જોતી હોય છે, ને એટલા માટે જોતી હોય છે આમ ઉપરથી નીચે સુધી કે આમાં એવું કઈ નથી ને કે જેનાથી આ મારી જોડે વાળો ત્યાં લલચાઈ જાય. અને એમાં જો ભૂલે ચૂકે પેલો જોડે વાળો એમ કે એનું કાનમાં પહેરેલું બહુ સારું છે, તો પેલી એમ કે આ કાનમાં બરાબર છે પણ ચપ્પલ ઓલ્ડ ફેશન ના પહેરે. પણ એના કરતા કાનની વાત કરે પણ એ ના કરે, કારણ કે જો એને એપ્રુવલ આપે તો પેલાને કંઈક વધારે થાય. અને પુરુષો પણ બહુ કલાકારો છે, કારણ કે એ લોકોને એની કાનનું દેખાશે પણ એની પત્નીએ કાનમાં શું પહેર્યું છે એને ખબર નહીં હોય. આ આખી વાત પરથી મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે માનસિકતા આપણી કોરમાં એની એ જ છે. બહારથી આપણે કલ્ચર થયા છીએ, બહારથી આપણે વ્યવહારિક થયા છીએ, બધું સારી રીતે સારું લોકભોગ્ય રીતે આપણે વર્તતા થયા છીએ, પણ અલ્ટિમેટલી વિધિન અવર ઓન સેલ્ફ વી આર ધ સેમ ઓલ્ડ ફેલો. આપણે એ સેમ માણસો છીએ. અને એ પ્રશ્નો મોટા ભાગે લગ્નમાં એટલા માટે સર્જાતા હોય છે કારણ કે લગ્ન ઇઝ અ ડિફરન્ટ પ્લેટફોર્મ. પ્રેમમાં હોવું, સંબંધમાં હોવું એક ડિફરન્ટ પ્લેટફોર્મ છે, લગ્ન એક ડિફરન્ટ પ્લેટફોર્મ છે. લગ્ન સાથે એક સંબંધની સલામતી જોડાયેલી છે. એટલે આખી જ વાત જુદા પ્રશ્નમાં થઈ જાય. આ પેલા એના જેવું છે કે તમે તમારી વસ્તુઓનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપો ને, એટલે જેને તમે કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને એ રાજા થઈ જાય. હું તમને મને કાયમ એવું થાય કે મારે ત્યાં આગળ એસી બધા ક્લિનિકની અંદર હોય એટલે પેલો એસીનો કોન્ટ્રાક્ટ માંગવા આવે. હું કોઈ દિવસ કોન્ટ્રાક્ટ આપતો જ નથી, કોઈ નહીં. કેમ? કારણ કે તમે જો કોન્ટ્રાક્ટના 3000 રૂપિયા આપ્યા, 4000 રૂપિયા આપ્યા ને પછી તમારે દર વખત એને ફોન કરવાનો, ભાઈ સર્વિસનો ટાઈમ થઈ ગયો, ક્યારે આવીશ? એટલે પેલો એમ કે આજે આવીશ, કાલે આવીશ, 3-4 ફોન કરાવડાવે. પણ એને બદલે રોકડીઓ હોય ને, તમે એમ કહો કે ભાઈ સર્વિસ કરીને પૈસા લઈ જજે, તમે એમ કહો ક્યારે? કે સાહેબ ક્યારે આવું? બોલો અત્યારે આવી જાઉં, તાત્કાલિક આવીને સર્વિસ કરી. આ મારો અનુભવ છે. અને તમે જોજો કે આપણા બીજા દેશોની મને ખબર નથી, પણ આપણા દેશમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ એટલે થર્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં તમે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપો એટલે તમે માલિક મટીને ગુલામ થઈ જાઓ. લગ્નના એમાં પણ એવું જ છે કે જ્યાં સુધી લગ્ન ના કર્યા હોય ત્યાં સુધી બધી જ વાતો એટલી અદ્ભુત લાગે, એમ થાય કે હર બાત અપની હદ में अच्छी लगती है, एक तुम ही हो जो बेहद अच्छी लगती है. આવાથી વાત શરૂ થાય. અને પછી લગ્ન થઈ જાય ત્યારે પેલો હંમેશા રાહ જોતો હોય કે હવે પિયર ક્યારે જાય. એટલે આ પરિસ્થિતિ એટલા માટે બદલાતી જાય છે કારણ કે એક સલામતી, એક સિક્યોરિટી આવે છે, અને એના લીધે આખી આ પ્લેટફોર્મ પર જુદી વાત થઈ જાય છે. પણ હવે લોકો સુખે દુઃખે નિભાવતા નથી. હવે તો ના ફાવે તો લોકોએ ચાલવા માંડવાનું, એવી એક માનસિકતા આપણા મગજમાં ઘુસાડવામાં આવી છે. પણ અંદરથી તો દુઃખી માણસો એટલા જ રહેતા હોય છે કારણ કે એક સંબંધ તૂટે છે પછી બીજો સંબંધ જોડવાની હિંમત કેળવતા વર્ષો વીતી જાય છે. કારણ કે સતત એક રિજેક્શનનો ભય રહેતો હોય છે, સતત તમને કોઈ
ખેંચી દેશે એવો ભય રહેતો હોય છે. મારી પાસે એવા કેટલાય કપલ્સ છે કે જેમના લગ્નના માળવાના બિલ ના ચૂકવાયા હોય એ પહેલા એ લોકો છૂટા પડવા માટે પ્રયત્ન કરતા હોય. એવું 1, 2 દિવસ 3 દિવસમાં એવું બની જાય કે જેમાં લોકો છૂટા પડવાની વાત કરી દે. અને પ્રશ્નો બહુ નાના નાના હોય છે, પ્રશ્નો બહુ મોટા નથી હોતા. હું તમને એક નાનકડી વાર્તા કહું, એના પરથી તમને ખ્યાલ આવશે કે પ્રશ્નો કેવા નાના હોય છે. એકવાર એક ગામમાં એક ભરવાડન છોકરી અને ખેડૂતનો દીકરો બેના પ્રેમ લગ્ન થઈ ગયા. બંનેના પ્રેમ લગ્ન થઈ ગયા અને એ લોકો હનીમૂન માટે ગોવા ગયા. પણ જેવા ગોવાથી આવ્યા ને એવા પંચાયતમાં જઈને એકબીજાએ બંને જણા છૂટાછેડાની અરજી કરી નાખી. એટલે પેલા પંચે પૂછ્યું કે ભાઈ એવું તો શું થયું, તમે તો હનીમૂન પર ગયા હતા અને કે તમે છૂટાછેડાની અરજી શેના માટે કરી? એટલે કે જવા દો ને સાહેબ, અમારા બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. એટલે કે એવી કેવી વાત થઈ ગઈ કે તમારે મારામારી થઈ? એટલે પેલા હસબન્ડ એની વાઈફને કીધું કે એટલે પેલી કે ના તમે જ કોણ ભાઈ? એટલે કે ના તું કે. એટલે પેલીએ કીધું જો હું વાત કહું છું પણ વચ્ચે બોલ ના કરતા. આ બહુ મહત્વની વાત છે. સ્ત્રી કઈ વાત કહેતી હોય ને પુરુષ એનું સમાધાન શોધતો હોય. એટલે પેલી વાત પૂરી કરે ને એ પેલા સજેશનો આપવા માંડે અને એની સ્ત્રીઓને બહુ જ ભીડ હોય છે કે આ વાત તો પૂરેપૂરી સાંભળ. પણ પેલાનું મગજ પ્રશ્નોને સ્કેન કરતું હોય, એને સ્ત્રીની વાત સાંભળવામાં રસ નથી, એનો શું પ્રશ્ન છે એનો ઉકેલ હું કઈ રીતના આપી દઉં એમાં જ એને રસ હોય. એટલે આખું મિસકોમ્યુનિકેશન, આવી નાની બાબતમાં જ મિસકોમ્યુનિકેશન થતા હોય છે. એટલે પછી પેલીએ કીધું કે સાહેબ બાબત તો કઈ નથી, અમે બે દરિયા કિનારે બેઠા હતા અને દરિયા કિનારે બેઠા હતા અને અમે નક્કી કર્યું કે હવે આજે રાત્રે શું પ્રોગ્રામ કરીશું. એટલે કે આપણી હોટલમાં કેસીનો છે ને ત્યાં રમવા જઈશું આપણે. એટલે પેલી કે કેસીનોમાં આપણે રમવા જઈએ અને બહુ જ બધા પૈસા મળે તો કેવી મજા આવે. એટલે પેલા છોકરાએ કીધું કે જો બહુ જ બધા પૈસા મળશે ને તો હું એક ખેતર ખરીદીશ. એમ કરીને એને આમ જમીન ઉપર એક ખેતર દોર્યું. એટલે પેલી કે બરાબર છે પણ થોડા પૈસા મને આપજો કારણ કે મારે 2 ભેંસ ખરીદવી છે. એમ કહીને એને આમ 2 ભેંસ દોરી ખેતરની પાસે. એટલે પેલા કીધું તારી ભેંસ થોડી દૂર રાખ, ખેતરમાં ઘૂસી જઈને પાકને નુકસાન કરશે તે મને નહીં પોસાય. એમ કહીને એને પેલી 2 ભેંસ ઘૂસી કાઢી. એટલે આને ફરી દોરી કે ભેંસ તો અહીંયા જ રહેશે. એટલે પેલો કે ભેંસ અહીંયા રહેશે પણ અહીંયા ઘૂસી જશે તો પાક ખાઈ જશે. તો કે ભેંસ તો ઢોર છે ભાઈ, ઘૂસી જાય એટલે આ ઘૂસી. પેલાના ખેતરમાં ભેંસ ઘૂસી એટલે એનો ગુસ્સો ગયો અને 2 છૂટા હાથની મારામારી દરિયા કિનારે કરી. એટલે પેલા પંચ કે આ વાતમાં તમે ડિવોર્સ લેશો? એટલે કે સાહેબ એને મારી લાગણીઓની કદર જ નથી. સવાલ ભેંસનો નથી, સવાલ મારી લાગણીઓનો છે. એટલે પેલો કે જો તે મને બોલવાની ના પાડી હતી પણ હવે હું બોલું છું, ભેંસને લાગણી શું લેવા દે? આમાં પ્રોબ્લેમ એટલો જ છે કે સ્ત્રી હંમેશા સાંકેતિક ભાષામાં વાત કરે છે. પેલો 1 + 1 = 2 કરે છે. સ્ત્રીનું એવું નથી. સ્ત્રીને 1 + 1 = 2 થાય, 1 થાય, 4 થાય ને 100 થાય. એના મૂડ પર આધાર છે. એ સમજવાની જવાબદારી આપણી છે. એ સમજવું પડે. જો તમે એ ના સમજો તો કોઈ બીજો સમજશે. બીજો સમજશે તો સ્ત્રી દાખલા એની જોડે ગણશે, તમારી જોડે. આ બહુ સિમ્પલ જગતનું સત્ય છે. અને એમાં પછી આજે નવી ટેકનોલોજી, મોબાઈલ ના હાથે બધો દાંત વળી ગયો છે. કારણ કે ઓપોર્ચ્યુનિટી સોલને ડૂબી થઈ. હું તમને
હું જ્યારે કોલેજમાં જતો તો બહુ જૂની વાત નથી, 20 વર્ષ પહેલાની વાત, 30 વર્ષ પહેલાની વાત છે. પણ એ વખતે કોઈ સ્ત્રીને તું મને ગમે છે, આઈ લવ યુ ની વાત નથી, ખાલી ગમે છે એવું કહેવા માટે પણ વર્ષોના વર્ષો નીકળી જતા. કેટલાય ચાન્સ મારવા પડે, કેટલાય બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહેવું પડે, પાછી એકલી છે કે નહીં એ જોવું પડે, કોઈ બેનપણી સાથે હોય તો પાછા ફરી જઈએ, કોઈ આજુબાજુ જોતું, આવી કેટલાય સેટિંગ કરો તારે 4-6 મહિને તમે એને એમ કહી શકો કે ભાઈ તું મને કંઈક ગમે છે. હવે તેવો પ્રશ્ન રહ્યો નથી. હવે તમને કોઈ પણ છોકરી ગમી, ગમે ત્યાંથી મોબાઈલ શોધીને સિમ્પલી આઈ લવ યુ ટક દઈને પછી જે સમજવું હોય સમજે. જો એ કઈક ઊંધો જવાબ આપે તો સોરી કહીને આપણે આ તો ચકર ભાઈ સોરી તો કહી દીધું, હવે શું પૂરી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ યાર. અને કેટલાક આશાવાદી હોય તો એમ કે ભાઈ આ સારું પ્રેમ ના કરતી પણ ભાઈબંધ તો રહીશ ને મારે. આ પાછી એક નવી વ્યવસ્થા છે. અને પછી વચ્ચે પેલા ઇન્સ્ટોલમેન્ટ આવે ને થોડા વખત પ્રયત્ન કરે કે કંઈક બદલાયું છે, એટલે નામ ફ્રેન્ડશિપ પણ વચ્ચે ક્યાંક પ્રયત્નો ચાલુ રહેતા હોય. પણ હું તમને સિમ્પલી કહું છું, જેટલા બી યંગ છોકરાઓ બેઠા છે, તમારે સમજવા માટે બહુ સંવેદના હોવી જોઈએ, તો જ તમને સમજાશે કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. બાકી તો આ પહેલી ગોળ ફર્યા જ કરવાની. એક નાનકડી વાત કરીને મારી વાત હું પૂરી કરું છું. આ મેં વાત જે કરી છે ખાલી તમને સ્ટિમ્યુલેટ કરવા માટે કરી છે, પછી તમે તમારા પ્રશ્નો પૂછી શકો. કારણ કે સંબંધોની વાતો એવી છે કે જેમાં કરવા બેસું તો ચાલ્યા જ કરે. પણ મારે ઘડિયાળ મારી સામે પણ છે એટલે મારે અટકવું તો પડશે. પણ જગન અને ચંપા નામની 2 વ્યક્તિની વાત, નાનકડી વાર્તા હું તમને કહું. આ બધી વાર્તાઓ મેં પુસ્તકોમાં લખેલી છે અને પછી એના પરથી આખા ચેપ્ટરો લખેલા છે કે એમાંથી શું આપણે, કારણ કે વાર્તા એક એવી વસ્તુ છે કે જેની અંદરથી લોકોને કંઈક સમજવા માટે મજા આવતી હોય છે. એટલા માટે તમે જુઓ સૂફી સ્ટોરીઝ ને તાઓ સ્ટોરીઝ, આ બધી સ્ટોરી, જૂના જમાના પંચતંત્ર, આ બધું જ એકચ્યુઅલી બોધ કથાઓ છે. એટલે આવી એક એવી બોધ કથા છે કે જગન અને ચંપા નામના 2 માણસો, ચંપા છોકરી અને જગન છોકરો, 2 જણા મુંબઈ ટ્રેનમાં જતા હતા સામસામી સીટ ઉપર, બંને અજાણ્યા એકબીજા. અને આજકાલ તો એવું અજાણ્યા જેવું હોતું નથી. પહેલા તો એવું હતું કે મુસાફરો છેક સુધી જતા રહે ને એકબીજા જોડે વાત ના કરે. હવે તો એવું કઈશું છે જ નહીં. હવે તો સેટ ચાન્સ મળેલા હાય, અને જો સામે વાળો બી પછી હેલો તો કહી જ દે. એટલે એવી રીતના બેનો ઓળખાણ થઈ કે હાય, એટલે પેલો કે હેલો, ગોઈંગ ટુ મુંબઈ, એટલે પેલી કે હા, તમે, એટલે કે હું મુંબઈ. પછી 2 જણા વાતો કરવા માંડ્યા. એટલામાં ખબર પડી કે બંને સ્ટ્રગલર છે અને બોમ્બેમાં સ્ટ્રગલ કરવા જાય છે. એટલે પછી સ્ટ્રગલર ભાઈ એવી રીતના એકબીજા પર દિલ ખોલ્યું. અને મુંબઈ તો લાંબી જર્ની છે એટલે વાત થતા એકબીજાની નિકટ આવી ગયા. એટલે પછી બંને નક્કી કર્યું કે ભાઈ આપણે મુંબઈમાં જઈને તારે ઘર શોધવાનું છે, મારે ઘર શોધવાનું છે, તો આપણે એક રૂમ કેમ ના શોધીએ કે જેમાં આપણે વી વિલ શેર, અને આપણે શેર કરી અને રહીશું. અને પછી જ્યારે આપણે બંને કમાઈશું ત્યારે આપણે આપણું પોતાનું ઘર લેવું હોય તો લઈ લઈએ. નો કમિટમેન્ટ, નથી. આ પાછી આજની નવી ટ્રેન્ડ છે, નો કમિટમેન્ટ, ફિંગર ક્રોસ. અને આ અવસ્થામાં મજા પુરુષોને આવે, કારણ કે પુરુષોને કોઈ દાડો કમિટમેન્ટ જોઈએ. પણ સ્ત્રીઓ મૂર્ખ છે, એ લોકોને સમજણ નથી પડતી. એ બી સામેવાળાને ઓળખી શકાય એટલા માટે એમ કે આ પ્રકારના સંબંધોમાં રહેવું જોઈએ. એટલે સ્ત્રીઓને ઓળખવામાં વાર ના લાગે, સ્ત્રીઓ તો તરત ઓળખી જાય કોઈને. એને જોડે રહેવાની જરૂર નથી. પણ અલ્ટિમેટલી એવું મગજમાં સ્ત્રીઓને પણ છપાઈ ગયું છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું જેથી છોકરો ઓળખાઈ જાય. લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા વગર છોકરીઓ ઓળખી શકે એટલી એ લોકોની કુદરતી તાકાત હોય છે, હું માનું છું. એટલે 2 જણાએ નક્કી કર્યું કે આપણે એ રૂમમાં રહીએ, પણ વી વિલ હેવ અ ડિસિપ્લિન. ફિઝિકલી આપણે બંને એકબીજાથી દૂર રહેવાનું. બંને જણાએ નક્કી કર્યું કે સારું. પછી બંને એક રૂમ લીધો, પણ રૂમમાં પલંગ એક. એટલે એ લોકોએ મોટો તકિયો ખરીદ્યો. અને તકિયો ખરીદ્યો અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે રાત્રે સૂતી વખત આપણા 2 વચ્ચે તકિયો રાખવાનો. અને જીવન ચાલવા માંડ્યું.
પણ ધીમે ધીમે પેલા જગનને ચંપા પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું. પણ એની હિંમત ચાલે નહીં કે આને કહું કેવી રીતના કે મને તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે, અથવા આપણે બે લિવિંગ રિલેશનશીપમાં લઈએ કે લગ્ન કરી લઈએ કે હું કેવી રીતે કહું. એટલે એ વિચાર્યા કરતો હતો. અને આમાં વેસ્ટર્ન વર્લ્ડે આપણને એક મજાનો દિવસ આપ્યો છે કે જેમાં તેને જે કહેવું હોય કહી શકે. એટલે વેલેન્ટાઇન ડે આવ્યો. આપણે વેલેન્ટાઇનના દિવસે મોટાભાગના લોકો, જે લોકોના ભરખા મગજની અંદર રાખી મૂક્યા હોય, એ ગુલાબ આપીને પૂછી લે મને પ્રેમ છે, તને કેમ છે. પેલી એમ કે મને પ્રેમ છે તો ગાડું આગળ ચાલે. પેલું કે ના, તું મારો ભાઈ છું, તું મારો ફ્રેન્ડ છું, મેં તો આવું બધું વિચાર્યું નતું. કઈ વાંધો નહીં, વી વિલ બી અ ફ્રેન્ડ. ફ્રેન્ડ્સ એમ કે હાથ મિલાઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે વેલેન્ટાઇન ડે આવ્યો એટલે પેલા નક્કી કર્યું કે આજે તો મોકો છે અને આજે તો હું એને કહી જ દઉં કે હું તને પ્રેમ કરું છું અને આપણે આ કરવું છે. પણ તોય પેલાની હિંમત ના ચાલી કે સાલું કઈ છે કહેવાશે. એટલે પછી એને કંઈક આવું પિક્ચરમાં જોયું હશે, આજના પિક્ચરોમાં છે ને પેલા ટલ્લી હો ગઈ એમ કહી. એટલે એમ તો કાંઈ ટલ્લી થઈ જઈએ તો હિંમત વધે આપણે. એટલે એને દારૂની 2-4 પેલી પેગ મારી દીધા અને પછી તો એકદમ રાજાપાટમાં આવી ગયો. સીધો ઘરે ગયો અને ઘરે જઈને બાયણું ખખડાયું કે ચંપા ખોલ. એટલે ચંપાને અવાજ પરથી ખબર પડી કે કાપી ગયો છે. સ્ત્રીઓના 6th સેન્સ છે. કમનસીબીની વાત એ છે કે હવે એની 6th સેન્સ પર રિલાય થતી ઓછી થઈ ગઈ છે. બાકી મોટે ભાગે એની ગટ ફિલિંગ ક્યારેય ખોટી નથી પડતી એવું હું હજી પણ માનું. ફિલિંગ ખબર પડી ગઈ, ગટ ફિલિંગ કે એના અવાજના ટોન પરથી કે એના પરથી આ પીન આવ્યો છે. એટલે પીન આવ્યો હોય તો એને અંદર ના આવવા દેવાય, કારણ કે ઇઝ નોટ ટ્રસ્ટવર્ધી, કારણ કે ઇઝ નોટ ઇન હિઝ ઓન સેન્સીસ. એટલે પેલીએ કીધું કે બાયણું નહીં ખુલે. એટલે પેલાએ કીધું કે ખોલ. કે ના, તું પીધેલો છું માટે આજે રાત્રે બહાર સુઈ જા, કાલે સવારે હું બાયણું ખોલીશ. એટલે પેલો કહે છે કે ખોલે છે કે નહીં તો હું પાછળથી વંડી કૂદી ઉપર ચડી અને નળિયા પરથી નીચે આવીશ. એટલે પેલી અંદરથી કીધું કે જવા દે ને ભાઈ, આટલા દિવસમાં એક પેલું તકીઓ તો ઓળંગી નથી શક્યો તું. એટલે પેલો એકદમ મોડો પડી ગયો. કલ્યા તકીઓ ઓળંગવા માટે તું રાહ જોતી હતી તો મને કેવું હતું ને, મારે આટલો દિવસનું આ શોધીને 4 પેક બગાડ્યા શું કરવા. એટલે કહેવાની વાત એ છે કે ઘણીવાર એક જ છત હેઠળ રહ્યા પછી પણ પુરુષ એની પત્નીને નથી ઓળખી શકતો કે એના મનમાં શું ચાલી રહ્યું છે, કારણ કે બંનેની થિંકિંગ પેટર્ન જુદી છે. અત્યારે આપણે સમાનતાની વાતો ચાલે છે, ઇક્વાલિટી, મેન એન્ડ વુમન આર ઇક્વલ. આઈ અન્ડરસ્ટેન્ડ દે આર ઇક્વલ બટ દે આર નોટ સિમિલર. આ વસ્તુ બહુ મહત્વની છે, એ આપણે સમજવી જ પડે. સમાન હશે એની ના નથી, પણ એક સરખા નથી. બંનેની વિચારધારાઓ જુદી છે, બંને વસ્તુઓને જુએ છે જુદી રીતે, ઇન્ટરપ્રિટ જુદી રીતે કરે છે અને બિહેવ જુદી રીતે કરે છે. દરેકને એના મિનિંગ અલગ અલગ છે. એટલે એ તો સમજવા જ પડશે. એટલે ભલે સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે કદમ બનાવીને ચાલે, બંને એકબીજાને સમાન હોય એવી રીતના વાતાવરણ સર્જાય, બધી જ વાત બરાબર છે, પણ બંને એક સરખા નથી. બંનેની વિચારધારા અલગ છે, બંનેનું બધું જ અલગ છે. અને જ્યાં સુધી આપણે એ નહીં સમજી શકીએ ત્યાં સુધી એ એક પ્લેટફોર્મ પર સંબંધો નહીં આવે. અને જ્યાં સુધી સંબંધો એક પ્લેટફોર્મ પર નહીં આવે ત્યાં સુધી નાનકડી મોટકડી વાતો થયા કરશે. મહત્વની વસ્તુ એ જ છે કે આપણે સમજવાનું એ છે કે નાની નાની વાતોમાંથી જ વિકટ પ્રશ્નો થતા હોય છે. મેં કીધું ને એ પ્રમાણે કે આ ભેંસ ઘૂસી અને એટલે જો આપણે એ સમજી શકીએ અને એને સ્વીકારીને એમાંથી એકબીજાને દોષ દેવાને બદલે એકબીજાને સમજીને એમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ તો મને એવું લાગે છે કે સંબંધો ધીમે ધીમે સારા થઈ શકે. પણ ઘર્ષણ વગરના સંબંધોની અપેક્ષા રાખવી એ ખોટી છે. પ્રશ્નો એવા લોકો જોડે થાય જેની જોડે રહેતા હોઈએ, બરાબર. પ્રશ્નો મને મારી પત્ની જોડે થાય, પાડોશીની પત્ની જોડે ના થાય. અને જો એ પાડોશીની પત્ની જોડે થાય તો મારી પત્નીએ ચિંતા કરવા જેવી વાત છે. એટલે જોડે રહેતા આવીએ એની જોડે જ પ્રશ્નો થાય,
અપેક્ષાઓ પણ જોડે રહેતા હોય એની જોડે જ હોય ને. ઘણા લોકો એમ કે છે અપેક્ષા નહીં રાખવાની. એટલે નહીં શું કામ રાખવાની? મને મારી પત્ની પાસેથી અપેક્ષા ના હોય તો કોની બાજુવાળાની પત્ની પાસેથી હોય. અને જે દિવસ એ અપેક્ષા થઈ ગઈ એ દિવસે મારો સંબંધ હેલ્ધી રહેવાના છે. એવી જ રીતે મારી પત્નીને મારી પાસેથી જ અપેક્ષા હોય ને, મારી બાજુવાળા પાસેથી ન હોય. એટલે આ બધી વાતો ખાલી ચોપડીઓમાં લખેલી હોય છે કે અપેક્ષાઓ રાખવી નહીં, આમ ના કરવું તેમ ના કરવું, એવું ના હોય. જીવનમાં અપેક્ષાઓ હોય જ, અને એકબીજાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની નૈતિક જવાબદારી આપણી પોતાની જ છે. એ જવાબદારી લેતા આવીએ તો જ સંબંધમાં બંધાવાનું, નહીં તો એમને મજા કરવાની. મને એવું લાગે છે કે આટલી વાતથી હું અટકું છું. કોઈને કંઈ ઉમેરવું હોય, કોઈને કંઈ કહેવું હોય, કોઈને કોઈનો અનુભવ શેર કરવો હોય તો કરી શકે છે. એ સિવાય બીજું કંઈ મારે અત્યારે ખાસ કહેવાનું મને યાદ આવતું નથી. દોસ્તો, આજે બરાબર સમયે કુદરતે આપણને મદદ કરી છે. હું જેમ જેમ વ્યાખ્યાન સમજતો ગયો તેમ તેમ આજે લાઈટ નથી એનો ફાયદો છે તેમ પણ સમજતો ગયો. અને હવે જે પ્રશ્નો કરવાના છે એમાં આ તરફ જ માઇક રાખીએ છીએ. હું માનું છું કે આ બાજુ મોટા અવાજે પ્રશ્નો થશે કે કેમ એની મને શંકા છે. એટલે જેને પ્રશ્ન કરવો હોય એ મોટેથી કહી શકે એવો પ્રશ્ન હોય તો ત્યાંથી કે, અને નજીક આવીને પણ પૂછી શકે. આટલી છૂટ આપણે લઈએ છીએ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમણે બહુ નાજુક વાતો આપણને બહુ સરસ દ્રષ્ટાંતોથી સમજાવી છે. આપ સૌને યાદ હશે કે ગ્રંથના પંથને તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો. આપ સૌ આના માટેના વોટ્સએપના એક ગ્રુપમાં જોડાઈ શકો છો. અગાઉ જેણે નંબર ના આપ્યો હોય અને ફરીથી લાઇબ્રેરીમાં પોતાનો નંબર વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આપવા વિનંતી છે. એપ્રિલ મહિનાના પહેલા રવિવારે 5મી તારીખે આપણે સૌ ફરીથી રજનીકુમાર પંડ્યાને સાંભળવા મળવાના છીએ. રજનીભાઈ આપણા બહુ જાણીતા નવલકથાકાર, કટાર લેખક, પત્રકાર, વાર્તા લેખક છે. તેમનો વાર્તા રસ આપણને ચોક્કસ આનંદ કરાવશે. તો એનું આમંત્રણ અત્યારે સૌને પાઠવી દઉં છું કે આપણા ધર્મનું આગામી મેળાવડું આગામી 5મી એપ્રિલને રવિવારે છે, ત્યારે સૌને એ પધારવા વિનંતી છે. પ્રશ્નોત્તરી શરૂ કરીએ તે પહેલા મારા વિદ્યાર્થી મિત્રોને સ્મૃતિચિહ્ન અર્પણ કરવા પણ વિનંતી કરું કે વિદ્યાર્થી મિત્રો આ ડોક્ટર સાહેબને નગર નડિયાદ વતી અને એમના ગ્રુપ વતી એક નાનકડું સ્મરણ એનાયત કરવા માંગે છે. કુમારી ધ્રુતિ અને એની બહેનપણી લઈશ. પ્રશ્નોત્તરી આપણે શરૂ કરીએ. આપણે બીજી પ્રેક્ટિસ હોવા છતાં સાહિત્ય અને આવા સુંદર પુસ્તકો લખી શકો છો, તો ટાઈમનો આપ કઈ રીતે એલોટ કરો છો? એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મારા એક મિત્રના દીકરાના લગ્ન થયા, ખૂબ જ ધામધૂમથી કર્યા, 10-15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા. ફક્ત 3 જ મહિના થયા અને મને બીજા પાસેથી સમાચાર મળ્યા, એટલે હું મિત્રને મળવા ગયો. તો મિત્રના પત્નીએ કહ્યું કે સાહેબ તમે આવ્યા, તમને દુઃખ થયું, એ વાત બરાબર છે, તો ભાઈ કંઈક કારણ તો કહો, સાચી આ છૂટાછેડા લેવા પડે. કહે છે કે દીકરાની વહુને રસોઈ બનાવતા આવડતી નથી. હવે ફક્ત આ એક જ કારણ હોઈ શકે, રસોઈ બનાવતા નથી આવડતું, બીજા ઘણા કારણો હોઈ શકે. આપ શું કરી શકો છો? એટલે તમારી વાત બહુ સાચી છે. હું તમને એક પર્સનલ વાત શેર કરું. એક થોડાક સમય પહેલા એક એવો કિસ્સો આવ્યો હતો કે જેમાં લગ્નના સત્કાર સમારંભ પહેલા છૂટાછેડા નક્કી થઈ ગયા. એમાં બન્યું એવું કે બંને ફેમિલી ખૂબ જાણીતા અને પુષ્કળ પૈસા ખર્ચેલા. લગ્ન માટે લગભગ 2.5-3 કરોડ રૂપિયા જેવો હ્યુજ ખર્ચો, અને લગભગ
એમ કહી શકાય કે અમદાવાદના દરેક પ્રતિષ્ઠિત માણસો, દરેક આગળ પડતા માણસો બધાએ લગ્નમાં હાજરીનું આમંત્રણ હશે. એટલે એવી મોટી પ્લેટફોર્મના લગ્ન. પણ બન્યું એવું કે લગ્નના દિવસે રાત્રે જ્યારે બંને જણા રૂમમાં ગયા ત્યારે પેલો છોકરો રૂમમાં હશે ને છોકરી વોશરૂમમાં કપડાં ચેન્જ કરવા માટે ગઈ, અને એ વોશરૂમમાં કપડાં ચેન્જ કરતી હશે અને પેલા છોકરાના હાથમાં એનો મોબાઈલ આવ્યો અને એને આ મોબાઈલ ખોલી જોયું હશે કંઈક, અને એમાં એને એવી ખબર પડી કે છોકરી એ જ્યાં આગળ જોબ કરે છે એના બોસ જોડે જ સંબંધમાં, અને એ બંને દુબઈ ને બધે ફરી આવ્યા હશે ને એ આખી કંઈક એને હિસ્ટ્રી વાંચી લીધી. અને પેલી બહાર આવી એટલે એને કીધું કે ભાઈ આ શું છે, કે આ છે. તો કે તો પછી તારે લગ્ન, પણ કે મારા બોસ તો પરણેલા છે, એની જોડે થોડી લગ્ન થાય. તો કે પણ તારે મારી સાથે ન કરવા જોઈએ ને, એટલે તો મારા મા બાપનું જોર હતું. એટલે બંને નક્કી કર્યું કે ના, તો હવે આપણે જોડે નહીં રહી શકીએ. પણ એટલા હાઈ પ્રોફાઇલ લગ્ન હતા કે સરવાળે બે ફેમિલીએ નક્કી કર્યું કે આપણે છૂટા પડી જઈશું, પણ આ રિસેપ્શન પતી જવા દો. એટલે રિસેપ્શન ઉપર, સ્ટેજ ઉપર એક સ્ત્રી અને એક પુરુષ અથવા એક યુવક ને યુવતી ઉભા હતા, પતિ પત્ની હતા. પણ હવે જ્યારે બહાર વાત આવે ત્યારે તો એવું ના કે ને, ત્યારે એવું જ કેવું પડે કે રસોઈ નથી આવડતી. સીધી સિમ્પલ વાત છે. કારણ કે જો તમારે આખી વાતનો ગોટો વાળવો હોય, અને મોટે ભાગે લોકો એવું કરતા હોય છે કે આખી વાતનું પિલ્લું વાળી મૂકી દે. તમારે પિલ્લું વાળવું હોય તો તમારે આજ કરવું પડે. તમે સામેના પક્ષને બ્લેમ કરો તો પણ ચર્ચાઓ લાંબી ચાલે, તમારી જાતને બ્લેમ કરો તો પણ ચર્ચાઓ લાંબી ચાલે. એના કરતા તમારે આવું પિલ્લું વાળીને આવું ક્ષુલ્લક કારણ તમારે આપી દેવું પડે. અહીંયા કોઈ એડવોકેટ છે કે નહીં મને ખબર નથી, પણ મેં જોયું છે ફેમિલી કોર્ટમાં એડવોકેટને તમે એમ કહો છૂટાછેડા લેવા જ એટલે દડ કલમો લખી નાખે. પછી પેલો કહે કે ના, પણ મારા પતિએ મને મારી તો નથી. કે ભાઈ બેન, લખવું પડે કે માર માર્યો, ઢોર માર માર્યો, દહેજની માગણી કરી. એટલે કે ભાઈ નથી વિચારાય, કોઈ દાડો દહેજની માગણી નથી કરી. આ તો મને જો ફાવતું, મને બરાબર છૂટાછેડા જોઈએ છે. એટલે હા જોઈએ છે. એટલે તો આટલી કલમો તો લગાવવી જ પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં આગળ છૂટા પડવાની અમુક કાટલા છાપ એક્સપ્લેનેશન આપણા મગજમાં હોય છે જ. બરાબર? કે દાખલા તરીકે પુરુષનો વાંક કાઢવો હોય તો એને ખાલી એક જ વસ્તુ, એ લોકો મોટા ભાગના લોકો એમ કે પુરુષમાં નતો, અને સ્ત્રીનો વાંક કાઢવો હોય તો કે ચાલ ચલગતની સારી નથી. આ ફિક્સ છે કે એક છૂટા પડવા માટે આ તમારે કરી જ દેવું પડે. એટલે એવી રીતે મને એવું લાગે છે કે એમણે એવું વાંક કાઢ્યો હોય કે ભાઈ રસોઈ કરતા નથી આવડતી. બાકી અત્યારે રસોઈ કરવા માટે કંઈ કરવાનું જરૂર નથી. તમારી પાસે યુટ્યુબ હોય તો યુટ્યુબ ઉપર બધું જ બનાવતા શીખવાડે છે, જોઈને તમે બનાવી શકો છો. એટલે ખીચડી બનાવી હોય તો યુટ્યુબ પર ખીચડી કરશો તો એક કોઈ બેન સરસ મજાનો વિડીયો અપલોડ કર્યો છે, બેન ખીચડી બનાવતા હશે, તમને શીખવાડશે આટલા ચોખા લો, આટલું આ કરો, આમ કરો ને ખીચડી બનાવો. એટલે રસોઈ ના આવડવી એ બહુ મોટી વાત નથી જો શીખવું હોય તો. પણ આ બધું એવું છે કે મન હોય તો માળવે જવાય. એટલે તમને ફેમિલીમાં રસ હોય, તમારા પતિમાં રસ હોય તો નેચરલી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શીખી શકે છે. રહી સમયની વાત, બહુ મહત્વનો પ્રશ્ન તમે મને પૂછ્યો. સમયની હંમેશા મારામારી હોય છે. કારણ કે એટલો બધો સમય મારો મેડિકલ પ્રેક્ટિસમાં જતો હોય છે, અને અમારું કામ માથાકૂટ્યું છે. એટલા માટે માથાકૂટ્યું કામ છે કે લોકોની અમે વાતો સાંભળ્યા જ કરતા આવીએ છીએ, અને મોટે ભાગે નેગેટિવ વાતો. અમારા આખો દિવસ પતે ત્યાં સુધીમાં આરામ બરાબર કોઈ એક વ્યક્તિ આવીને એવું પોઝિટિવ થોટ તમને આપી દે. બધા નેગેટિવ વાતો કરે, બધા પ્રશ્નોની વાતો કરે, બધા જીવન કેટલું દુઃખદાયક છે એની વાતો કરે. એ બધા જ પ્રશ્નો સાંભળ્યા પછી રાત્રે ઘરે જઈને લખવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. કારણ કે તમારું માઇન્ડસેટ એ પ્રકારનું ન હોય, અને એમાં તમે સકારાત્મક વાતો ઉત્પન્ન કરી શકો, સકારાત્મક વિચારો ઉત્પન્ન કરી શકો. એટલે મેજોરિટી ટાઈમ હું જ્યારે ટ્રાવેલ કરતો હોઉં,
મારું ક્લિનિક અને મારું ઘર 1.5 કલાકનો ટ્રાવેલ છે, એટલે કલાક રોજ મને મળે. એમાં હું બોલી જતો હોઉં છું અને મારા ફોનમાં રેકોર્ડ કરતો હોઉં છું. અત્યારે હું અમદાવાદથી નીકળ્યો, હવેના બુધવારનો આર્ટિકલ મેં આખો બોલી કાઢ્યો છે, એટલે હવે એ મારા મોબાઈલમાં છે અને પછી હું મારા આસિસ્ટન્ટને કે એને આપી દઉં, એ સાંભળીને લખી નાખે. પછી એમાંથી મારે જો ભૂલો કાઢવાની હોય હું કાઢી નાખું. એટલે લખવાનો ટાઈમ મળે તો હું કોમ્પ્યુટર ઉપર જાતે લખી કાઢું, એ રવિવારે મળે તો. નહીં તો પછી આ રીતે સમયનો સદુપયોગ કરી અને બોલી કાઢું આખું વિચારધારા. ઈશ્વરની કૃપા છે કે વિચારો એક સરખા લાઈનમાં આવી જાય છે અને બહુ એડિટ નથી કરવું પડતું હતું અને આ ચાલે છે. એટલે પણ કહેવાનો મતલબ એ છે કે આઈ એમ સાયકિયાટ્રિસ્ટ બાય પ્રોફેશન, આઈ એમ ઓથર બાય પેશન. ઘણીવાર ઘણા લોકો મને કહેતા હોય છે કે યાર શું આપણે લખવાનો ટાઈમ શું કામ કાઢો છો? અને મેં જે તમને કીધું એ પ્રમાણે કે અર્થોપાર્જનની દ્રષ્ટિએ આમાં કશું નથી. તમે સમજતા જશો કે મેડિકલ પ્રેક્ટિસની જે ઇન્કમ હોય અને આ ઇન્કમમાં ચણાય ના આવે, આપણે ગુજરાતીમાં કહીએ તો. બહુ પેટ છૂટી વાત કરું છું. એટલે એ તો ક્યારેય મગજમાં છે જ નહીં. પણ એમ થાય કે સમાજે પુષ્કળ આપ્યું છે, તમને તમારી લાયકાત કરતાં પણ વધારે મળે છે, તો તમને એમ થાય કે કંઈક રીતે તમે પાછું આપી શકો. યુ કેન રિવર્ટ ઇટ બેક. તો મને એવું લાગે છે કે આ એક જબરજસ્ત મીડિયમ છે કે જેમાં 5 માણસના પણ જીવન સુધરે કે 10 માણસને પણ આ વાતો સ્પર્શે, તો આ ઘણી સારી વાતો છે. એટલે એ દ્રષ્ટિએ લખાય છે. અને હવે મેં કીધું ને એમ પ્રતિભાવો મળે એમ તમારી નૈતિક હિંમત વધતી જાય. તમને એમ થાય કે ના, ખરેખર કોઈકની લાઈફને ડિફરન્સ થાય છે અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ડૉક્ટર થઈને કોઈની મફત સારવાર કરો એ બહુ મહત્વનું નથી, કારણ કે એ મફતની કરેલી વેલ્યુ એટલી હોતી નથી. પણ એને બદલે તમે તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ બીજા સાથે શેર કરી અને તમારું વિઝડમ આગળ વધારો અને કોઈકને જીવનમાં વિઝડમ આપો ને, એ બહુ મહત્વની વાત છે. એટલે હંમેશા એવું થાય કે સમાજને પાછું આપવું. એક નાનકડી વાત કહી દઉં તમને, વિઝડમની વાત નીકળી છે એટલે આ બહુ મહત્વની વાત છે. મારા યંગસ્ટર્સને ખાસ કહેવી છે કે મોટાભાગના લોકો અનુભવના આધારે જીવન જીવતા હોય છે. હું એવું માનું છું કે અનુભવના આધારે તમે માત્ર સલામતી મેળવી શકો, જીવન ના જીવી શકો. અનુભવ એ શું છે? અનુભવ ઇટ ઇઝ અ હિસ્ટ્રી. હું એમ કહું કે ભાઈ મેં ફલાણી વસ્તુ કરી હતી અને એ વસ્તુ કરવાથી આમ થયું હતું, તમે ના કરતા. ધેટ મીન્સ હું મારો અનુભવ તમારી જોડે શેર કરું છું અને તમે નથી કરતા તો હિસ્ટ્રી ડઝન્ટ રિપીટ. પણ તમે એની જ ભૂલ કરો છો તો એનો મતલબ એ થયો કે હિસ્ટ્રી રિપીટ્સ. પણ એમાં તમારું જીવન ક્યાં બહેતર બન્યું? હિસ્ટ્રી રિપીટ થઈ કે ના થઈ એની સાથે તમારા જીવનને કોઈ લેવા દેવા નથી, પણ દાપણ સાથે છે. તમે કોઈ અનુભવમાંથી પસાર થાવ અને વોટ યુ હેવ લર્ન, એમાંથી તમને વિઝડમ શું મળ્યું? યુ શેર ધેટ વિઝડમ, નોટ એક્સપિરિયન્સ. અનુભવ શેર કરવાથી હિસ્ટ્રી રિપીટ નથી થતી, પણ વિઝડમ, દાપણ શેર કરવાથી તમારું જીવન એક બીજા પ્લેટફોર્મ પર ચડે છે. સો ઓલવેઝ ટ્રાય ટુ ગેઇન અ વિઝડમ આઉટ ઓફ એક્સપિરિયન્સ. કોઈ તમને એક્સપિરિયન્સ એનો કહે તો પણ તમારે એનો અનુભવ સાંભળવાની જરૂર કરતા એમાંથી વિઝડમ મેળવવાની જરૂર છે. If you can take up the wisdom, then you can uplift your life. તમારી લાઈફ તમે એક સ્તર ઉપર લઈ જઈ શકો છો. બાકી અનુભવથી જીવન સલામત બને છે, ચોક્કસ બને છે, પણ એક સ્ટેપ ઉપર નથી ચડતું. પેલી વાંદરા અને ટોપીવાળાની વાર્તા ખબર છે? બરાબર. હવે એની જ વાત છે કે વાંદરાએ પછી એના બચ્ચાને આવું કીધું કે ભાઈ જો મારે આવું થયું હતું, અને ટોપીવાળાએ એના છોકરાને કીધું કે જો વાંદરાઓ મારી ટોપી આવી રીતે એકવાર લઈ ગયા હતા, એટલે કે તું બી ટોપીઓ વેચવા જાય છે તો ધ્યાન રાખજે કે વાંદરાઓ આવી રીતે ટોપી લઈ જાય ને તો આવી રીતના કરીશ ને તો તારી બધી ટોપીઓ પાછી આવી જશે. એટલે અનુભવ શેર કર્યો, પેલો શીખી ગયો. પછી એ લોકો ત્યાં ટોપી વેચવા પેલો છોકરો ગયો તો એક્ઝેક્ટલી સેમ વસ્તુ બની કે વાંદરા ટોપીઓ લઈ ચડી ગયા. એટલે પેલાને એના પપ્પા યાદ આવ્યા કે હા, પપ્પાએ કીધું હતું કે તો આ કરવાનું. એટલે એણે ટોપી આમ માથે પહેરી, એટલે બધા વાંદરાઓએ ટોપી આમ પહેરી. પછી એને ટોપી આમ માથે પહેરી ફેંકી નીચે.
પણ કે વાંદરાએ ફેંકી દીધી. પછી એને બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, 3 વાર કર્યું ને એટલે ઉપરથી એક વાંદરો નીચે આવીને એને જોરથી લાફો માર્યો ટોપી વાળા કે કેમ તને તારા બાપાએ બધું શીખવાડ્યું? આ તો અમને અમારા બાપાએ શીખવાડ્યું. એટલે જો તમે ઇતિહાસમાંથી કંઈ ના શીખો તો એનો એ ઇતિહાસ ફરી રચાય, પણ ઇતિહાસમાંથી શીખો તો એનો એ ઇતિહાસ ના રચાય, પણ જીવન એક સ્તર ઉપર ના જાય. પણ જો એ ઇતિહાસમાંથી તમે વિઝડમ મેળવો, તમે એમાંથી ડાપણ મેળવો તો એ ઉપર જાય. એટલે જીવનમાં હંમેશા એવા માણસ શોધવા કે જેની પાસે વિઝડમ છે, જેની પાસે ડાપણ છે. અનુભવીઓ અગત્યના છે, પણ અનુભવ કરતા પણ એક સ્ટેપ ડાપણ વાળા માણસો વધારે અગત્યના છે. એટલે ક્યાંય વાંચો, કંઈ પણ વાંચો, હું હંમેશા એવું માનું છું કે એવું વાંચવું કે જેમાંથી તમારું ડાપણ વધે. અને ડાપણ ત્યારે જ વધે કે લેખક જે લખતો હોય ને એ જીવતો હોય ને તો જ વધે. એટલે મને ક્યારેય કોઈ પુસ્તક આપે ને મને પુસ્તકના લેખકનું નામ ખબર ના હોય તો હું પહેલા લેખક વિશે વાંચું અને મને એમ થાય કે ના, આ જે જીવન જીવે છે એનો જ આ નિચોડ છે તો જ વાંચવાનું, નહીં તો એ પુસ્તક અડવાનું નહીં. કારણ કે જે લોકો પોતે જીવે છે અલગ અને લખે છે અલગ, એ બેમાં બહુ ફેર છે. અને એ વાતો જીવનને સ્પર્શતી નથી. જો વાતો જીવનને સ્પર્શે નહીં તો એ તમને અપલિફ્ટ ના કરે, ઉપર ના ચડાવે, તમારો સમય ચોક્કસ પસાર કરે. પ્રશ્ન છે કે લાઇવિંગ રિલેશનશિપ માટે આપણે કેટલા મેચ્યોર છીએ? ઇઝ ઇટ ડિઝાયરેબલ? એટલે હાલ પૂરતું મારું માનવું એવું છે, લિવિંગ રિલેશનશિપમાં લોકો રહેતા હોય છે, પણ હાલ પૂરતું મારું એવું માનવું ચોક્કસ છે કે એ પુરુષને અનુકૂળ આવતી વ્યવસ્થા છે, સ્ત્રીને અનુકૂળ આવતી વ્યવસ્થા નથી. એટલા માટે કે સ્ત્રીને હંમેશા સલામત સંબંધો બને છે, આમાં સલામતી ઓછી છે. એટલા માટે કે તમે ગમે ત્યારે છૂટા પડી શકો એમ છે. બહુ ઓછા સંબંધો એવા મેં જોયા છે કે જે લિવિંગ રિલેશનશિપમાં રહીને પછી મેરેજમાં કન્વર્ટ થતા હોય છે. બાકી મોટા ભાગના લિવિંગ રિલેશનશિપ વાળા સંબંધો અમુક સમય ચાલી અને નીકળી જતા હોય છે. મેચ્યોરિટી તો ચોક્કસ જોઈએ જ, એમાં કોઈ એ નથી. પણ હું એવું માનું છું કે નાના પ્રશ્નોમાં તમને છૂટા પડવાની લિબર્ટી હોય તો એ સંબંધો હંમેશા નબળા રહેતા હોય છે. કારણ કે તમને છૂટા પડવાની લિબર્ટી છે. જ્યારે લગ્ન એક વસ્તુ એવી છે, લગ્ન લોકો બંધન ગણે છે, પણ એ બંધન એટલા માટે ગણે છે કે તમને નાના પ્રશ્નોમાં છૂટા પડવાની લિબર્ટી કદાચ નથી. એટલે હંમેશા હું એવું માનું છું કે પરિપક્વ માણસો ગમે તેટલા હોય પણ પ્રશ્નો દરેક જણને થતા હોય છે અને ક્યારેય બંને એક સરખા પરિપક્વ નથી હોતા. એટલે પ્રશ્ન એ થતું હોય છે કે બેમાંથી એક પરિપક્વ હોય અને એક અપરિપક્વ હોય ત્યારે પ્રશ્નો તો સર્જાતા જ હોય છે. અને એમાં જો તમે લિવિંગમાં રહેતા હો તો તમને છૂટા પડવાની સગવડ છે તો તમે જલ્દી છૂટા પડી જતા હો છો. જ્યારે લગ્નમાં તમે એક સમયે જોડે રહીને પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન પણ કરતા હો છો, પેલામાં કદાચ પ્રયત્ન પણ ઓછો થતો હોય છે. એટલે હું એવું માનું છું કે હાલ પૂરતો તો હું આ સંબંધોનો બહુ જ સ્ટ્રોંગલી બેકઅપ કરનાર વ્યક્તિ નથી. કદાચ બની શકે કે કોઈક મને એમ પણ કહે કે હું સંકુચિત માણસનો છું અથવા ઓપન માઇન્ડેડ નથી, પણ સાયકોલોજીકલી હું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે આ સંબંધો એટલા આપણને બહારથી લાગે છે એટલા રૂપાળા નથી હોતા, એની અંદર પ્રશ્નો ઘણા હોય છે. દર બુધવારે આપણો લેખ અમે વાંચીએ છીએ, પણ વચમાં એક આપણે નવી કોલમ ચાલુ કરી હતી, યાદ શક્તિ માટેની તરકીબો. તો એ વિષયની આપ ભવિષ્યમાં પુસ્તક બહાર પાડશો કે એવી કોલમો મને વાંચવા મળશે? ના, એ કોલમ અત્યારે પણ ચાલુ છે. એ કોલમ છે માનસ, જે મારી ઓરિજિનલ કોલમ છે. 1988 થી હું માનસ લખું છું, જે અત્યારે હવે મેં ઓલ્ટરનેટ બુધવારે કરી નાખી છે. તમે જુઓ તો લાસ્ટ બુધવારે મેં દીપિકાના ડિપ્રેશનમાંથી શીખવા જેવી બાબતો એમ કરીને એક લેખ લખ્યો છે. એક્સરસાઇઝ આપણે બતાવી હતી સાહેબ. હા, એક્સરસાઇઝ પણ એ જ કોલમમાં, માનસ કોલમમાં હું બતાવતો હતો અને એ પતી ગઈ છે. એની પુસ્તક રૂપે અત્યારે પ્રેસમાં છે કે એનું નામ પણ મેં વિચારી રાખ્યું છે, મનને મજબૂત બનાવવાની માથાકૂટ કે એવું કંઈક નામ મારા મગજમાં અત્યારે રમે છે, પણ હજી એનું ફાઇનલ નથી કર્યું, પણ એ આવશે. પણ એ માનસ કોલમ દર
એકાંતરે એટલે 15 દિવસે આવે છે, પખવાડિયે આવે છે, જ્યારે તારી ને મારી વાત દર બુધવારે આવે છે. પેલું હેલ્થ બુલેટિનના પાના પર આવે અને આ અહીંયા આવે. આખા ગુજરાત સમાચારમાં એકમાત્ર હું એવો લેખક છું કે જેના 2 લેખ એક જ અંકમાં આવે છે. સર, મારી એક મિથ છે, કોઈ પણ પાત્ર સાથે, ખાસ કરીને મેરેજ લાઈફમાં, કે એક વ્યક્તિ પાસે મેચ્યોર હોય એટલે બીજા અર્થમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય બરાબર. એઝ એક્ઝામ્પલ આઈ ટેક ધ કેસ કે યુ નો ધ સાયન્સ, હ્યુમન સાયન્સ અથવા બિહેવિયરલ સાયન્સ, તો એ સાયન્સ વર્ક કરે અલ્ટિમેટ સક્સેસ માટે. એટલે જરા શુદ્ધ સરળ શબ્દોમાં કહું તો તમે જ્યારે આટલું બધું જાણો છો, કેન યુ હેન્ડલ ધ રિલેશનશિપ ઇન ધ 100% મેનર, 100% સક્સેસફુલ મેનર? ના. એટલા માટે હું ઘણા બધા લોકોને એમ કહેતો હોઉં છું કે મારી પત્નીની હાલત બહુ કફોડી થતી હોય છે ઘણી વાર. એ આમ તો દરેક લેક્ચરમાં મારી સાથે આવતી હોય છે, એને મને સાંભળવો ગમતો હોય છે એટલે આવતી હોય છે, પણ આજે અમારા ત્યાં આગળ એક પ્રસંગ છે ફેમિલીમાં એટલે નથી આવી શકી. પણ એની હાલત હંમેશા કફોડી થાય, કારણ કે હું જ્યારે આવી બધી વાત કરું ને ત્યારે મનોમન કેટલાક લોકોને એની ઈર્ષા આવતી હોય. એને છે ને કાજલ ઓઝાની એક બુક છે, હેપી મેરેજ, નામ ભૂલી ગયો છું એનું, પણ એમાં એને છે ને કાજલબેને અમુક જે નામાંકિત વ્યક્તિઓ છે એ લોકોના સ્પાઉસના ઇન્ટરવ્યુ લખેલા છે. હેપી મેરિડ લાઈફ કે મને નામ હું ભૂલી ગયો છું, પણ એમાં એણે મેરેજ રોક્સ કરીને કાજલબેન ઓઝાની બુક છે. અને એમાં એમણે જે લોકો આવા પ્રખ્યાત છે અથવા જે લોકોની પર્સનલ લાઈફ બહુ બહાર ના હોય એવા લોકોના સ્પાઉસના ઇન્ટરવ્યુ લીધેલા છે. અને એમાં એણે, મારી વાઈફ સોનલ છે, એણે લખેલું છે મારા વિશે. એ રીતે દરેક સ્ત્રીઓએ પોતાના પતિ વિશે લખેલું છે, પણ બધા નામાંકિત જે લોકો છે એ લોકોના એનું છે. પણ એમાં એણે જ્યારે વાત લખીને મને આપ્યું ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હતું કે એને આટલો બધો અહોભાવ છે મારા વિશે. બાકી મને એમ થતું હતું કે એને એમ થતું હશે કે આ વ્યક્તિ જે બહાર બોલે છે એ કદાચ એક્ઝેક્ટલી આવો પતિ તરીકે તો નથી જ. અને હું પોતે કહું છું કે પતિ એક જુદું પ્રાણી છે. બોલવું એક આખી સહજ વસ્તુ છે, પણ એને જીવનમાં ઉતારવું અઘરું છે. પણ હું એટલું ચોક્કસ કહી શકું કે બીજા પતિ 10% ઉતારતા હશે, હું 90% ઉતારું છું, એટલું ચોક્કસ કહી શકું. પણ એનો મતલબ એ નથી કે હું પતિ તરીકે બહુ દેવતા જેવો છું, એવો નહીં હોઉં. કારણ કે બેઝિકલી પ્રાઇમરીલી લેખક, પછી મનોચિકિત્સક, પછી એ બધું, પછી પહેલા તો પુરુષ તો ખરો ને. એટલે મારામાં પૌરુષત્વના જીન્સ તો હોય ને. દાખલા તરીકે હું એમ કહેતો કે પુરુષો રસ્તે આવતી જતી સ્ત્રીઓને જોતા હોય છે તો હું કઈ થોડો આમ નીચે જઈને જોઉં છું, હું જોતો. કારણ કે મારામાં પુરુષના જીન્સ તો છે ને, અને એ તો હોવા જ જોઈએ. ના હોય તો મને ચિંતા થાય, બીજાને ચિંતા. એટલે ઘણીવાર મને, અને તમે આ લેખકોની આ સમસ્યા છે કે લેખકોના ચાહકો ઘણા હોય છે, તેવી રીતે ઘણીવાર ઘણા ચાહકો મને મળતા હોય છે અને એમ કે સાહેબ તમે તો બહુ મહાન છો, આમ છે તેમ છે. ત્યારે હું એને એમ કહું કે ભાઈ તું મને તો ઓળખતો જ નથી. તું જે મહાનતાની વાત કરે છે ને મારા પેન અથવા મારા વિચારોની મહાનતા છે. કદાચ એને વ્યક્તિ તરીકે હું અલગ પણ હોઈ શકું. એટલે તમે વ્યક્તિ તરીકે અલગ હોઈ શકો છો, પણ મહત્વની વાત એ છે કે બીજા લોકો એની પત્નીને જેટલું સમજી શકે છે એના કરતાં હું વધારે સમજી શકું છું, એ 100% વાત છે. મારા તરફથી એને તકલીફ ના થાય એ પણ 100% વાત છે. પણ જ્યાં અપેક્ષાઓનો સવાલ આવે છે ત્યાં આગળ બીજા પુરુષોની મારી અપેક્ષા કદાચ એક સરખી જશે, એમાં કોઈ બેમત નથી. હાજી. મોસ્ટલી લોકો એમ કહેતા હોય છે કે લવ મેરેજ થતા જ નથી સક્સેસફુલ, બહુ રેર હોય છે, કરવાના તો અરેન્જ મેરેજ છે. તો લાગણીના લવ મેરેજ ને અરેન્જ મેરેજમાં શું સંબંધ છે? બહુ મહત્વની વાત તમે કરી. એટલા માટે કે પ્રેમ લગ્ન જે છે ને એ કોરી પાર્ટી નથી. એરેન્જ મેરેજ કોરી પાર્ટી છે. હવે બેનું મહત્વ શું છે કે તમારી પાર્ટી કોરી હોય ને તો તમે જે લખો ને એની મજા છે, પણ તમારી પાર્ટીમાં અગાઉથી કંઈક લખેલું હોય પછી તમે લખો ને એટલે ઉપર નીચેનું સરખાવાનું મન તમને હંમેશા થાય.
જે વ્યક્તિ તમને એમ કહેતી હોય कि सब चीज हद में अच्छी लगती है, एक तुम हो जो बेहद अच्छी लगती है, એવું કરીને તમને પરણ્યું હોય અને પછી પરણ્યા પછી એમ કે ક્યાં કભી તો મઈકે જાઓ ના પ્રિય, કભી તો આનંદ સે રહેને કા મોકા દો ને પ્રિય. ત્યારે એને એમ થાય કે પેલામાં 24 કલાકની અંદર 8 કલાક 10 કલાક જોડે રહેતા હતા અને ઘેર જઈને પાછું ફોન કરીને કે શું કરે છે, શું પહેર્યું છે, આવી 50 વસ્તુઓ પૂછતા હતા, જે હવે બાજુમાંથી આમ નવો ડ્રેસ પહેરીને પસાર થઈ ગયા હોય તોય ના થાય. અને કોઈક દાડો અમાર જેવાનું લેક્ચર સાંભળીને પેલો ઘેર જઈને એમ કે અચ્છા નવો ડ્રેસ પહેર્યો, સરસ, તારું ધ્યાન જ ક્યાં હોય, જાતો પેલાના ફલાણાના લગ્નમાં પહેર્યો તો, એટલે પેલો ઉપરથી સારું કરવા જાય તોય મૂંઝાઈ જાય. એટલે પ્રેમ લગ્ન અને એરેન્જ મેરેજ ની વચ્ચે આ મોટો ભેદ છે કે પેલામાં એક રેફરન્સ ફ્રેમ છે અને એવી રેફરન્સ ફ્રેમ છે કે જેમાં તમે એને એટલી બધી ઉપર બેસાડેલી છે, પણ એનાથી ઊંધું છે સ્ત્રીઓ માટે. સ્ત્રીઓ માટે પ્રેમ લગ્ન અને એરેન્જ મેરેજમાં બહુ ડિફરન્સ એટલા માટે નથી કે એને તમે પ્રેમમાં તમને જ્યાં બેસાડ્યા છે ને ત્યાં જે લગ્ન કરીને પણ એ સ્થાને જ બેસાડશે, પણ પછી તમારો વ્યવહાર બદલાતા એનો વ્યવહાર બદલાવા માંડે છે. એટલે હું એવું નથી કહેતો કે પ્રેમ લગ્નો નિષ્ફળ જ જાય છે, પણ જ્યાં આગળ આપણને એવી સમજણ પડતી હોય કે આપણી ઉંમર બદલાય એમ આપણી વિચારધારા બદલાય, અનુભવના આધારે આપણે માણસો પણ બદલાઈએ અને પરિસ્થિતિઓ પણ બદલાય એવું જે સમજી શકતું હોય એ લોકો માટે હું એવું માનું છું કે પ્રેમ લગ્ન એ બહુ એમ કે નિષ્ફળ જનારી વાત નથી. મહત્વ એટલું જ છે કે મેં એક બુકમાં પ્રેમની ડેફિનેશન લખી છે કે પ્રેમ એટલે એકબીજાની હૂંફે એકબીજાનું વિસ્તરવું. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે બે જણા ભેગા થયા છો તો એનો સોલ પર્પઝ ઇઝ ટુ મેક યોર લાઈફ સક્સેસ નહીં, ટુ મેક અ અધર પર્સન બેટર હ્યુમન બીંગ. તમે બીજા વ્યક્તિને વધારે સારો વ્યક્તિ કેવી રીતે બને અને એના માટે તમે શું કરી શકો છો. જો બંને જણાનો ગોલ આ હોય તો ધેન રિલેશનશિપ ગ્રોઝ, અને રિલેશનશિપ જેમ જેમ મેચ્યોર થતી જાય એમ એમ જીવન આગળ વધતું જાય છે. મેચ્યોરિટીનો મતલબ એ નથી કે પ્રશ્નો ના થાય, પ્રશ્નો તો થવા જ જોઈએ. લોકોને ભગવાન સાથે પ્રશ્નો હોય છે, પથ્થરની મૂર્તિ સાથે. તો આ તો જીવતો જાગતો માણસ છે જે આપણી જોડે રહે છે, 24 કલાક ઇન્ટરેક્શન છે. એટલે પ્રશ્નોથી ગભરાવાનું નહીં, પ્રશ્નો ચોક્કસ થવા જોઈએ, પણ પ્રશ્નો ન ઉકેલવાથી ગભરાવાનું. પીપલ ટેક ધેટ ફોર ગ્રાન્ટેડ, ખેંચે રાખે, અવગણે રાખે, ઠીક છે એને તો બોલવાની ટેવ પડી જાય, કચકચ કર્યા કરે છે, આ તો આવો જ છે. જ્યારે વેન યુ સ્ટાર્ટ ટેકિંગ ધેમ ફોર ગ્રાન્ટેડ ત્યારે પ્રશ્નો ગંભીર બને છે. પણ જો તમે એમ થાય કે ના, હી ઇઝ નોટ અ પર્સન હુમ આઈ હેવ મેરીડ, મેં મેરેજ કરી ત્યારે આ માણસ જુદો હતો, તેને સમજવો છે અને એનામાં જે બદલાવ આવ્યા છે એ બદલાવની સાથે મારે જીવવું છે. એવી જ રીતે પુરુષને પણ એવું હોય કે સ્ત્રીમાં જે બદલાવ આવે છે અને એના મૂડમાં સ્વિંગ્સ આવે છે. આપણે ભલે ગમે તેટલી મજાક મસ્કરીઓ કરતા હોઈએ, સ્ત્રીઓ પ્રત્યે મેક્સિમમ જોક બનતા હોય છે. તમે જુઓ વોટ્સએપ ઉપર મોટાભાગના લગ્નોના જોકમાં સ્ત્રીઓની મજાક થતી હોય છે, પણ આ બધા જ જોક પુરુષો એકબીજાને ફોરવર્ડ કરતા હોય છે, કોઈ સ્ત્રી ફોરવર્ડ નથી કરતી હોતી. કેમ? એની મજાક થઈ છે એટલા માટે નહીં, સ્ત્રી એની મજાકને બી હસી કાઢે છે, પણ એટલા માટે ફોરવર્ડ નથી કરતી કે એના માટે સંબંધ એક પવિત્ર વસ્તુ છે, એટલે એની મજાક એ નહીં ઉડાવે, એ આવા જોક ફોરવર્ડ નહીં કરે. તમે જોજો આજ પછી માર્ક કરજો વોટ્સએપ ઉપર, બહુ ઓછી સ્ત્રીઓ હશે કે જે આવા જોક એકબીજાને ફોરવર્ડ કરશે. એટલે જ્યારે પણ એ સમજણ પડી જાય ત્યારે મને એવું લાગે છે કે તમે સંબંધમાં એક સ્ટ્રેન્થ આવે, અને એ સ્ટ્રેન્થ આવે તો ગમે તેવા નાના મોટા પ્રશ્નોને પણ આપણે અવગણી શકીએ. એટલે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. બે જણ વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે, વ્યક્તિઓ ક્યારેય ખોટા નથી હોતા, એ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન ખોટું હોય છે. તમે જ્યારે પણ જુઓ ને પત્નીને કે પતિને ઇન્ડિપેન્ડન્ટલી મળો કાઉન્સેલિંગ માટે, તમને એમ થાય કે આ બી મજાની સ્ત્રી છે અને આ બી મજાનો પુરુષ છે, પણ એ બંને વચ્ચેના ઇન્ટરેક્શન રોંગ છે. એટલે કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી હોતો, એના વ્યવહારોમાં ગડબડ હોય છે. એટલે જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે વ્યક્તિને રિજેક્ટ ના કરો, એના વ્યવહારોને સમજવાની કોશિશ કરો, કદાચ એમાંથી જ તમને એનું સોલ્યુશન મળી જશે.
ખૂબ આભાર ડોક્ટર સાહેબ. એમણે કહ્યું એમ કે એ કોલમ લખવા માટે પણ કેવી રીતે એ ડ્રાઇવિંગના કામ સાથે પોતાનું બીજું કામ પણ કરે છે. કેટલી વ્યસ્તતા વચ્ચે અહીં આવીને એમણે આપણા સૌનો સમય સુધાર્યો છે. એના માટે એમને હું નગર નડિયાદ વતી આભારી છું. આપ સૌને ફરીથી આમંત્રણ આપું છું 5મી તારીખે રજનીકુમાર પંડ્યા સાથે સરસ મજાની વાતો સાંભળવા કરવા માટે. સૌને અમારા પુસ્તક પરબમાં પણ હાર્દિક આમંત્રણ છે. ગુરુવારે અને રવિવારે યોજાતી પુસ્તક પરબમાં સંતરામ મંદિર ખાતે તમારે જે પુસ્તક એમાંથી જોઈતું હોય તે લઈ જવાની છૂટ છે ને તમારા ઘરના પુસ્તકો આપવાની વિનંતી છે. આપ સૌ અહીંયા આજે આવા વાતાવરણમાં પણ આટલી મોટી સંખ્યામાં પધાર્યા. આપ સૌનો